એ ભગવતી ભુવનેશ્વરી આ જીવાત્માની ભવબંધનની ભાવઠોને ભાંગી નાખે એ શક્તિ માત્ર ને માત્ર ભવાનીની અંદર રહેલી છે. અને ત્યારે સુત પુરાણી શૌનક ઋષિઓને કહે ઋષિમુનિઓ, બહુ પ્રાચીન સમયની વાત છે. દ્વારિકાની અંદર ભોજવંશની અંદર સત્રાજીત નામે એક રાજા રહે છે. સુવર્ણની નગરી એટલે દ્વારિકા, અને દ્વારિકામાં જગતગુરુ દ્વારિકાધીશનું મંદિર છે. અને એમ કહેવાય, માગો 20 આપે 30 એ દ્વારિકાધીશ. 20 જ માગો ને 30 આપી દે એવો છે દ્વારિકાનો ધીશ. સુવર્ણની નગરી, અનેક દ્વારો, રાજમહેલ, અનેક પટરાણીઓ, સુવર્ણના શિખરો, એમ કહેવાય 56 કોટી યાદવો છે. આ કથા માત્ર દ્વારિકાની નથી, આ કથા એક સ્થાન વિશેષની નથી. આ તો ખાલી ઉદાહરણ છે. આ કથા તમે સમજો તો જૂનાવાસની પણ છે, માધાપરના. આ કથાને સમજો તો તમારા પરિવારની પણ છે. આમાંથી ઘણું બધું જીવન જીવવાનું ભાથું પૂરું પાડે એવી સુંદર કથા મહાત્માથી સબર છે. બહુ ધ્યાનથી સાંભળજો. ભગવાન કૃષ્ણ દ્વારિકાની અંદર રહે છે. એ જ ભોજવંશની અંદર પ્રસેન નામનો એક ભગવાન સૂર્યનારાયણનો ભક્ત રહે છે. એ વખતનો જ્યારે આ પુરાણ લખાણા, એ પેલાનો માનવ કેવો હશે તમે જુઓ, જેને ભગવાન સૂર્યનારાયણ સાથે મિત્રતા હતી. આપણે તો સવારે ઉઠીને વંદન કરવાનો એ સમય નથી. ઘણા તો સૂર્યવંશી છે, દી ઉગી જાય નહીં, માથે ચડી જાય ત્યાં સુધી જાગે નહીં. બાપ, ભારતીય પરંપરા છે, ઉગતા સૂર્યનારાયણને એકાદ જળનો લોટો ચડાવજો, તમારી દારિદ્રતા દૂર થઈ જશે. બુદ્ધિના આપનાર ભગવાન સૂર્યનારાયણ છે. દરિદ્રો નો ઉપજાયતે. પણ ઘણી વાર તો ખબર નથી હોતી દી ક્યાંથી ઉગે છે. હવે જેને દી ક્યાંથી ઉગે ખબર નથી, એનો દી કોઈ દી ઉગે? કોઈ દી ન ઉગે. ક્યારેક ઉગતા સૂર્યનારાયણને આવકારવા ઉભા થજો, ઊંઘ છોડીને. એની કઈક મજા છે. અને ત્યારે આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન મૃતમ મર્ત્યમ ચ હિરણ્યયેન સવિતા રથેના દેવો યાતિ ભુવનાની પશ્યન્ન યહી સૂર્ય સહસ્રાંશો તેજો રાશે જગતપતે અનુકંપયા મામ ભક્ત્યા ગૃહાણાર્ઘમ દિવાકર. હે સવિતાપતિ, હે ભગવાન ભુવન ભાસ્કર, આપ મારી સદબુદ્ધિને તીવ્ર બનાવો, અમારા દરિદ્રતાને દૂર કરો, અમને સ્વાસ્થ્ય આપો. બાપ, કરોડો રૂપિયા હોય પણ શરીર જો સ્વસ્થ ન હોય ને તો રૂપિયો પણ દુઃખ દે છે. કારણ નથી ભોગવી શકાતો, નથી વાપરી શકાતો. અને સ્વાસ્થ્યતા માટે ભગવાન સૂર્યનારાયણની આરાધના જરૂર છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પુલહાશ્રમની અંદર ગંડકી નદીને કિનારે 6 મહિના સુધી સૂર્યનારાયણનું તપ કર્યું હતું. સત્સંગ જીવન સાબિતી આપે છે. ભગવાન સૂર્યનારાયણે દર્શન દીધા. માગો શું આપો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, સૂર્યનારાયણ, હે સવિતાપતિ, આપ જો રાજી થયા હોય તો મારું બ્રહ્મચર્ય અખંડ રહી એવા અમને આશીર્વાદ આપો. આ સમાજને શીખવાડવા માટે ઈશ્વર આરાધના કરીને તમને મને કેમ જીવવું એ બતાવે છે. એને જરૂર નથી આરાધનાની. પ્રસેન ભગવાન સૂર્યનારાયણનો ભક્ત છે. આરાધના કરી એનું મિત્રપણાનો એ સાથી બનો. સમય પછી સમય જતા એકવાર પ્રસેન સૂર્યલોકની અંદર જાય છે. સૂર્યલોકની અંદર ભગવાન સૂર્યનારાયણે એની આગતા સ્વાગતા કરી, ખૂબ સન્માનથી એને રાખ્યો. ભગવાન સૂર્યનારાયણને પોતાના મિત્રપણાની ફરજ અદા કરતા રાજી થઈ. ભગવાન સૂર્યનારાયણે સ્યમંતક નામનો એક દિવ્ય મણિ પોતાના મિત્રને ઉપહારના રૂપમાં, ભેટના રૂપમાં મણી દીધો છે.
પ્રસૈન સેમંતક નામનો મણી લઈ સૂર્યલોકમાંથી ધીરે ધીરે દ્વારિકામાં આવે. બહુ સાયન્સ અને વેદથી લઈ અને વિજ્ઞાન સુધી જ્યારે જઈએ ને ત્યારે યાદ રાખજો, આપણે આ ધરતી ઉપર જન્મ ધારણ કરીએ એ પેલા આ જીવાત્માની પહેલી રાત્રિ સૂર્યલોકમાં છે. એની પાછળ બહુ જબરજસ્ત સાયન્સ છે આખો. અને ત્યારે પ્રસન્ન સેમંતક મણી લઈ અને આવે. મણી દેદીપ્યમાન, ખૂબ તેજથી પ્રભાવિત કરે એવો. દરરોજ 8 ભાર સવારે સોનું આપે. પણ સ્થિતિ એ સર્જાય, આ સેમંતક મણીનો પ્રભાવ ભક્તો એવો હતો કે મણી જે જગ્યાએ હોય એ જગ્યાએ એમ કહેવાય ક્યાંય દરિદ્રતા ન આવે, રોગચાળો ન આવી શકે, અને એ જગ્યાએ વૈભવોની પ્રતિદિન ઉન્નતિ થાય. આ મણીનો એટલો બધો પ્રભાવ છે કે એ જ રાજ્યમાંથી રોગચાળો દૂર થાય, સંકટ અને આપત્તિઓના વાદળો વિખાઈ જાય. એમ કહેવાય ત્યાં ભય ન રહે, ત્યાં ક્યારે અમંગલ એ ન થાય, ક્યારે દુષ્કાળ ન પડે. કેટલા ઉપદ્રવોથી સેમંતક નામનો મણી આજ સત્રાજીતની સાથે રહી અને દ્વારિકાની અંદર આ મણી સારા યદુવંશીઓને નિરોગી બનાવી રહ્યો છે. ત્યારે સુત પુરાણી શૌનક ઋષિઓને કહે કે હે ઋષિઓ, ધીરે ધીરે દ્વારિકામાં રહેલો એ પ્રસન્ન ગર્ભ શ્રીમંત બની ગયો. કારણ કે જ્યારે 8 રતિભાર સોનાનો આજના યુગ પ્રમાણે તમે જો કેલ્ક્યુલેશન કરો તો એમ કહેવાય કે 160 તોલા સોનું દરરોજ સવારે આપે. આજનો ભાવ ગણો, રૂપિયા કેટલા થાય કયો નીતિનભાઈ? કયો આમાં અમને તો આટલું બધું કેલ્ક્યુલેશન આવડે નહીં ભાઈ. લાખો રૂપિયા થાય, અબજો રૂપિયા થાય. અને ત્યારે કહેવાનો આશય એ છે ભક્તો કે આવો મણી મળ્યો ત્યારે ભગવાન કૃષ્ણએ એકવાર ઈશારો કરીને પ્રસન્નને કહ્યું, પ્રસન્ન, આવી અમૂલ્ય સંપત્તિ એ ખરેખર રાજ્યની તિજોરીમાં શોભાય, કોઈના ઘરની અંદર નહીં. પણ આ વાત પ્રસન્નને ન ગમી. પ્રસન્ને ભગવાન કૃષ્ણને ના પાડી દીધી, નહીં, આ વાત નહીં બને. સમય પછી સમય જતા એક દિવસ પરિસ્થિતિ એ સર્જાય છે કે પ્રસન્નનો ભાઈ આ સુંદર મજાનો સેમંતક નામનો મણી પ્રસન્ન પહેરીને પોતાના ગળાની અંદર લટકાવી અશ્વ ઉપર આરૂઢ થઈ દ્વારિકાથી નીકળી અને શિકાર કરવા માટે જાય છે. ધીરે ધીરે જંગલની અંદર આગળ વધે. જતા જતા પરિસ્થિતિ એ સર્જાણી ભક્તો, જંગલની અંદર એક સિંહ મળે છે અને સિંહ આખીર પ્રસન્નના અશ્વને મારી નાખે છે. અને સ્થિતિ એ સર્જાતા પ્રસન્નનું પણ ત્યાં મૃત્યુ થાય છે. અને ગળામાં રહેલો એ મણીને લઈ અને સિંહ એક ગુફાની અંદર ઉતરી જાય. ગુફાની અંદર ચાલતા ચાલતા એક જાંબવંત મળે છે. જાંબવંત સિંહને મારી અને સેમંતક નામનો મણી લઈ પોતાની ગુફામાં જતો રહી. આ બાજુ સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, સાંજનો સમય થયો, અશ્વ પણ પાછો ન આવ્યો, પ્રસન્નજીત પણ પાછો ન આવ્યો. અને ત્યારે યદુવંશીઓના મનની અંદર ભગવાન કૃષ્ણ માટે ઈર્ષાની આગ લાગી. સાંભળજો અહીંથી કથા, કુટુંબ માટેની કથા છે. આ પુરાણ અને ઇતિહાસમાં તો લખાયેલી છે જ, પણ આજના વર્તમાન સમયની અંદર સમાજે, એક વડીલ સભ્યોએ, એક પરિવારના સભ્યએ આમાંથી શું સારાંશ લેવા જેવો છે? યદુવંશીઓએ એમ કહેવાય છે ભક્તો, રાત્રિ જતી રહી, બીજા દિવસનો સવાર થયો, પ્રસેનજીત પાછા ન આવ્યા. સત્રાજીતના મનમાં ચિંતા થઈ અને એ જ સત્રાજીતે
એમ કહેવાય છે કે યાદવોએ ઈર્ષા કરી અને આ મણિ સ્યમંતક નામનો મણિ ભગવાન કૃષ્ણએ ચોરી લીધો છે. આવી ઈર્ષા કરી અને આક્ષેપ ભગવાન કૃષ્ણ ઉપર નાખ્યો છે. ભગવાન કૃષ્ણ ઉપર આમ ખુલ્લે સ્યમંતક મણિનો આક્ષેપ આવે. સત્રાજીતે સાંભળ્યું. સાંભળતાની સાથે જ સત્રાજીતે આખી દ્વારિકા નગરીને બોલાવી અને ભગવાન કૃષ્ણને એ સ્યમંતક મણિના ચોર છે એમ કહી અને જાહેરમાં કૃષ્ણને ચોર તરીકે જાહેરાત કરી દીધી. ભગવાન કૃષ્ણએ પોતાની ઉપર ચોરીનો આક્ષેપ આવ્યો. ભગવાન કૃષ્ણ ચિંતિત બન્યા. પણ અહીંયા જે કથા ડાયવર્ઝન લે છે, અહીંથી જે સમજવા જેવો પ્રસંગ છે કે આ દુનિયાની અંદર જે દિવસે ભગવાન પણ જન્મ ધારણ કરીને આવે છે ને ભક્તો, તે દિવસે યાદ રાખજો આ સમાજનો સ્વભાવ છે, સમાજનો નિયમ છે, એ ભગવાનને પણ આક્ષેપમાંથી છોડતો નથી. ભગવાન ઉપર આક્ષેપ નાખાય એમ નહીં, એ પોતાના જ વંશજોએ, પોતાના જ પરિવારજનોએ ભગવાન કૃષ્ણ ઉપર ચોરીનો આક્ષેપ નાખ્યો. હા, કૃષ્ણએ જ ચોરી કરી હોય. જો ભગવાનને ન છોડા હોય તો વિચાર કરો, આ સમાજ આપણને છોડે? આજકાલથી નહીં, આ સૃષ્ટિના પ્રારંભથી જ આ સમાજનો નિયમ છે. એટલે જ અમારા કવિને કહેવું પડ્યું. આપણને એમ થાય કે આપણે આ સમાજમાં આવી સત્કર્મ કરી અને સમાજ રાજી થઈ જાય. ક્યારેય નહીં. યાદ રાખજો, આ સમાજનો સ્વભાવ જ નથી. આ સમાજ બે રંગીલો છે. એક હાથમાં અબીલ ગુલાલ છે તો યાદ રાખજો એના બીજા હાથમાં કાદવ અને કીચડ પણ ભેરો છે. તમે સારું કરશો તો સરાહના કરતાંય વાર નહીં લાગે. તમારાથી રંચ જેટલી ભૂલ થશે તો કીચડ ઉડાડવામાં એ ડર નહીં રાખે. અને ત્યારે એ કવિને કહેવું પડ્યું, આલોકના સાગર મહી હે કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. આ સંસાર રૂપી સાગર, એમાં જીવનની નૌકા ક્યાંક ચક્રાવે ચડે, ક્યાંક ભેખાડો સાથે અથડાય, પણ યાદ રહે આ સંસારના મેળામાં પ્રશંસાના પુષ્પોથી આપણે કાયમને માટે સ્વાગતથી થનગનતા રહેશું એ શક્ય નથી. સંસારને ઉપેક્ષા કરતા વાર નથી લાગતી, અપેક્ષામાં સમય નથી લાગતો ને ત્યારે કવિને કહેવું પડ્યું છે, આ સમાજ જે દિવસથી રચાણો છે ને તે દિવસથી એના મૂળમાં એવો સ્વભાવ છે. કારણ દુનિયા કેવી છે, કવિએ કીધું, દુનિયા તણા તો રંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તણા દો રંગમાં ધોખા કદી ધરશો નહીં. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા તણા દો રંગ મહી ધોખા કદી ધરશો નહીં. જગદંબ માઈ જાનકી ધિકારથી ધોબી તણા.
જગદંબ માં જાનકી સ્વયં મહારાજ જનકની દીકરી નહીં, આદ્ય શક્તિ માં જગદંબા. જે દિવસે આદ્ય શક્તિના પ્રાદુર્ભાવ આ ધરાના શ્રેષ્ઠ સમાજ માટે થાય અને છતાંય એક સામાન્ય માણસ તો બી એનો ધિકાર કરે. અને ત્યારે એમ કહેવાય ભગવાન રામચંદ્રજીને સમજાવવામાં આવે. આટલું નહીં, માં કૌશલ્યાજી એને સમજાવવાનો પ્રયાસ કરે. પણ શું આદેશની રીતિ ને નીતિ હતી, શું રાજાના સિદ્ધાંતો હતા. જે દિવસે સીતાનો ત્યાગ કર્યો, ધોબીના શબ્દ સાંભળ્યા પછી અને કોઈએ જઈ અને કહ્યું, માં કૌશલ્યા તું રાઘવને સમજાવ, માં તારી વાત માનશે. રાઘવને સમજાવે છે. કૌશલ્યા કે બેટા આ સીતાના ત્યાગનો વિચાર છોડી દે. અને શું તે દિવસે રાઘવે માં કૌશલ્યાને જવાબ દીધો. હું તો એમ કહું આજના રાજનેતાઓએ રાઘવનો શબ્દ સાંભળવા જેવો છે. અને તે દિવસે રાઘવ એટલું જ કીધું હતું, મેં સીતાનો ત્યાગ કર્યો, કૌશલ્યાના દીકરાએ નથી કર્યો, આ રાજગાદીના અધિકારીએ કર્યો છે. આ અયોધ્યાના રાજાએ ત્યાગ કર્યો છે, કૌશલ્યાના દીકરાએ નથી કર્યો. અહીંયા માતૃત્વ નથી, અહીંયા રાજા તરીકેની ફરજ છે. અને ત્યારે અહીંયા અમારો કવિ એમ કહે છે, સ્વયં જગત જનની માં જગદંબા. એક સમાજ નાનો એવો પછાત વ્યક્તિ, પછાત આખો સમાજ નહીં, પછાત સમાજનો એક નાનામાં એવો માણસ ધોબી એમ કહે, રામો ના હમ ભજે પુનઃ. તું રામ નથી, પરિવાર એનો સ્વીકાર કરું. લક્ષ્મણને મોકલે છે, જા લક્ષ્મણ સીતાજીને જંગલમાં મૂકીને આવ. લક્ષ્મણજી રથ લઈ અને જાનકીને જંગલમાં મૂકવા જાય. પણ અહીંયા જો જાનકીને છોડીને આવે છે ત્યારે જાનકીએ લક્ષ્મણજીને એટલું જ કીધું, લખન ભૈયા હા મારે કાંઈક ભલામણ કરવી છે, બોલો માં શું છે. જાઓ છો ને, અયોધ્યા જાઓ છો? હા. તો રાઘવને કહેજો. આ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં યાદ કરી છે. અને ત્યારે સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું છે કે ભૈયા ભગવાન રામચંદ્રજીની પ્રકૃતિ બહુ દયાળુ છે. એક નાનો સરખો મારો અપરાધ થયો તો એ મારો ત્યાગ કરી દીધો. પણ જતા જતા લક્ષ્મણ રાઘવ માટે જનકની દીકરીની વિનંતી છે, લક્ષ્મણજી તમે રાઘવને કહેજો કે ભગવાન રામચંદ્રજી મારો ત્યાગ કર્યો છે એનું મને સહેજે ખોટું નથી લાગ્યું. મારા લીધેથી રાઘવને કહેજો કોઈ દિવસ દુખી ન થાય. આટલું જ નહીં, બાપ જે દિવસે સીતાજીએ લવ અને કુશને જન્મ આપ્યો, જન્મ આપ્યા પછી સંસ્કાર આપીને ધીરે ધીરે મોટા થાય અને કોક દિવસ લવકુશ આવીને સીતાને ગળે વળગી અને સીતાને પૂછે, માં અમને એ તો બતાવો અમારો બાપ કોણ છે. તે દિવસે જગતજનની જગદંબાની આંખમાં અશ્રુ આવતા હતા. એની પાછળના ઇતિહાસો ને પ્રસંગો છે. અને ત્યારે અહીંયા અમારા કવિને એ જ ભાવથી સીતાના પ્રસંગથી સમાજને સાવધાન કર્યો છે. આપણે સુખી થાશું, સમાજ સુખી થઈ જશે આવી કોઈ દિવસ આશા ન રાખતા, કારણ એ સમાજનો સ્વભાવ નથી. અને અહીંયા પ્રસંગ ભગવાન કૃષ્ણ ઉપર દ્વારિકાની અંદર આક્ષેપો મૂકવામાં આવ્યા. ભગવાન કૃષ્ણ ઉપર આવેલો એ આક્ષેપને દૂર કરવા માટે યદુવંશીઓએ ઈર્ષાને લીધેથી ભગવાન કૃષ્ણ ઉપર આળ અને પંપાળ ઓઢાડી છે. અને ત્યારે મારે આ પ્રસંગથી સમાજને એટલું જ કહેવું છે ભક્તો, કે ક્યાંક આપણા સમાજની અંદર એવું એકાદ પાત્રનો જન્મ થઈ જાય, એકાદ વ્યક્તિ આપણા પરિવારની અંદર ઈર્ષાળુ ન દેખાય વાળો આવી જાય, તો ભલા થઈ અને મારી વ્યાસપીઠ તમને આજના વર્તમાન સમયમાં વિનંતી કરે, કોઈ દિવસ કાચા કાનના ન બનતા. કારણ
ઘણીવાર સાંભળેલું પણ સાચું હોતું નથી, ઘણીવાર આંખથી જોયેલું એ દ્રશ્ય સાચું હોતું નથી. અથવા માણસ જ્યારે બોલે છે ત્યારે યાદ રાખજો એનો ભાવ કંઈક અલગ હોય છે. પરિસ્થિતિ અને દેશ બદલાઈ જાય, અભિવ્યક્તિઓ બદલાઈ જાય. આજ મંદિરની અંદર બહુ સરસ સૂત્ર લખ્યું છે. પથ્થરનો સ્વભાવ છે એ કોઈ દિવસ બદલતો નથી, પણ એનો પોઝિટિવ પોઈન્ટ એ છે એ ભલે પીગળતો નથી તેમ કોઈ દિવસે બદલાતોય નથી. પણ માણસ આવે, વ્યક્તિ આવે ને વાત આવે ને બદલાઈ જાય એનો કોઈ દિવસ વિશ્વાસ ન કરતા. ઘણા કાકીડા જેવા હોય, ક્યારે ચોમાસું આવે ને રંગ બદલાઈ જાય ખબર ન પડે. આમ ભગવાન કૃષ્ણ ઉપર આવેલો આક્ષેપ અને ક્યારે આજ વર્તમાન સમયમાં ઈર્ષા અને અદેખાઈથી આપણો સમાજ તૂટી રહ્યો છે. ક્યાંક પટેલ સમાજોના હુલ્લડો થાય, ક્યાંક બ્રાહ્મણ જ્ઞાતિના, રજપૂત સમાજના. પણ યાદ રાખજો, આ સમાજનું વિભાજન નથી, આ દેશનું વિભાજન થઈ રહ્યું છે. આજ વર્તમાન સમયની અંદર એક બહુ મોટામાં મોટી જો જરૂરિયાત હોય તો સંપત્તિ કરતા એ જરૂરિયાત છે સમજણની વધારે જરૂર છે. એક નાની સરખી વાતને લઈ એમાં કેટલો એને ફાયદો થવાનો એ કેલ્ક્યુલેશન નથી, પરંતુ સમાજ ક્યારેક ઘેટાઓના માર્ગે નીકળી જાય છે. ત્યારે બાપ મારી વિનંતી છે, જેમ દ્વારિકાની અંદર કારણ વગરની ઉપાધિનો સામનો ભગવાન કૃષ્ણને કરવો પડ્યો, એમ આપણા પરિવારમાં તમે જોજો, આપણા ઘરના એકાદ માણસ બહાર જાય, પાડોશીઓ આવી આપણા કાનની અંદર ઝેર રેડીને જતા રહે. તમને ખબર છે તમારો ભાઈ આવો છે, તમારી દેરાણી આવી છે, તમારા સસરા આવા છે, સાસુ આવા છે. પણ મારી તમને વિનંતી છે કે જે તમારા પરિવારનું વાંકું બોલતા હોય, એ કાંઈક ભાંગતું બોલતા હોય તો યાદ રાખજો એ તમારો કોઈ દિવસ હોઈ શકે નહીં. આ વાત 100% સત્ય છે. ને આ જેના કાન જો પાકા થઈ જાય તો ઘરની અંદર કોઈ દિવસ વિભાજન ન આવે. આજ સ્થિતિ આ છે, આ રિયાલિટી છે. અને ત્યારે ભગવાન કૃષ્ણએ સમાજને આનું દર્શન કરાવીને સાવધાન કર્યા છે. પણ કૃષ્ણને આ વાતથી દુઃખ નહોતું. કૃષ્ણને ખબર છે આ સમાજ એવો છે. પણ જે દિવસે દાઉજીએ પણ એમ કહ્યું કનૈયા તારું જ કામ હોય, તે દિવસે કૃષ્ણના મનમાં બહુ દુઃખ થયું. એમ પરિવારમાં સગો ભાઈ જ્યારે એમ કહે તું આવો છો, તે દિવસે માણસ તૂટી જતો હોય છે. અહીંયા સ્વયં સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, ભગવાન કૃષ્ણ ઉપર આળ પંપાળ આવી છે અને ખોટો આવેલા એ ચોરીના આક્ષેપથી મુક્ત થવા ભગવાન કૃષ્ણએ થોડા દ્વારિકાવાસીઓને સાથે લીધા છે. ભગવાન કૃષ્ણ દ્વારિકાવાસીઓને સાથે લઈ સ્યમંતક મણીની શોધ માટે ભગવાન કૃષ્ણ નીકળ્યા છે. ધીરે 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 ચાલતા ચાલતા અશ્વ મરેલો મળે છે, પ્રસેનજીત મરેલો મળે છે. પણ ધીરે ધીરે ચાલતા ચાલતા જાંબવંતની ગુફામાં ભગવાન કૃષ્ણ પ્રવેશ કરે છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ દ્વારિકાવાસીઓને એમ કહે છે કે હે દ્વારિકાવાસીઓ, આ ગુફાના દ્વાર પાસે તમે 8 દિવસ સુધી મારી રાહ જોજો, ઇંતજાર કરજો. ભગવાન કૃષ્ણ એ જાંબવંતની ગુફામાં પ્રવેશ કર્યો. ધીરે 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 ચાલતા ચાલતા ભગવાન કૃષ્ણએ જોયું તો સુંદર મજાનો સ્યમંતક નામનો મણી જાંબવંતના દીકરાઓના હાથમાં છે, રમે છે. ભગવાન કૃષ્ણએ જઈ અને સ્યમંતક મણીને લઈ લીધો છે. પણ જ્યાં સ્યમંતક મણીને લેવા જાય, ભગવાન કૃષ્ણના હાથમાં પણ આવી ગયો. પણ ભગવાન એ જાંબવંતના દીકરાઓએ રડવાની શરૂઆત કરી. આ શબ્દ સાંભળી વૃદ્ધ જાંબવંત દોટ કાઢીને ત્યાં આવે છે. ભગવાન કૃષ્ણ સાથે જાંબવંતનું યુદ્ધ થાય. 1 દિવસ, 2 દિવસ, 8 દિવસ, 8 દિવસનું યુદ્ધ થયું. ભગવાન કૃષ્ણ પરત ન આવ્યા.
એટલે દ્વારના એ ગુફાના દ્વાર પાસે ઉભેલા દ્વારિકા વાસીઓ ભગવાન કૃષ્ણને છોડી અને દ્વારિકા જતા રહ્યા. સમજાય છે ને? આ ભગવાનને છોડીને જો જતા રહેતા હોય તો આપણને છોડીને જાય એમાં બહુ દુઃખી ન થવું. જેથી આપણા જ આપણને છોડી દે તે દિવસે આ પ્રસંગને યાદ કરજો. જે દિવસે આપણા જ આપણને બદનામ કરવાનો પ્રયાસ કરે તે દિવસે આ કથાને યાદ કરજો. બહુ મોટું તમને આશા મળશે, બહુ મોટું આશ્વાસન મળશે. આખી ભગવાન કૃષ્ણ જાંબવંતની સામે 28 દિવસ સુધી યુદ્ધ કર્યું છે. 27 દિવસ યુદ્ધ પૂરું થયું. આખીર એમ કહેવાય કે ભગવાન કૃષ્ણના મુષ્ટિકાના પ્રહારથી જાંબવંત મૂર્છાવસ્થામાં આવે છે અને ધરતી ઉપર ઢળી પડે છે. જાંબવંત ધરતી ઉપર ઢળી પડતા આખીર જાંબવંત ઊભા થાય અને આજે જાંબવંતને ખબર પડી આટલા 27 દિવસના યુદ્ધ પછી હું પરાસ્ત બનું તો એ બીજું કોઈ ન હોય, મારા ઈષ્ટદેવ ભગવાન રામ જ હોવા જોઈએ. જેને રામાવતારમાં જાંબવંત તરીકે ભગવાન રામની સેવા કરી હતી. આખીર જાંબવંતને જ્ઞાન થયું. ભગવાન કૃષ્ણની સામે હાથ જોડ્યા. બાપ માફ કરજો, હું આપને ઓળખી ન શક્યો. આપ બીજું કોઈ નથી, મારા ઈષ્ટ છો, રાઘવેન્દ્ર છો, જેની મેં વર્ષો સુધી સેવા કરી છે. અને આ બાજુ ભક્તો પ્રસંગ એવો બને કે દ્વારિકા વાસીઓ 8 દિવસ પછી ભગવાન કૃષ્ણને છોડીને જતા રહ્યા. દ્વારિકામાં આવ્યા. દ્વારિકામાં આવી સમાચાર આપ્યા છે કે ભગવાન કૃષ્ણ ગુફામાં ગયા ને હજી નથી આવ્યા. આ શબ્દ સાંભળતા વસુદેવજીના મનમાં દુઃખ થયું. આખી દ્વારિકા પ્રસેનજીત ઉપર ફિટકારનો વરસાદ વરસાવા લાગી, ધિક્કારવા લાગી છે. એ વખતે વસુદેવજી બહુ દુઃખી થયા. દુઃખી થયેલા વસુદેવજી એ વખતે વિચાર કરે કે ભગવાન કૃષ્ણ મને મારો પુત્ર પાછા મળશે કે કેમ. અને એમાં એ જ સમયે હાથમાં સુંદર મજાના એ હરિનામ સંકીર્તનના સૂર લાવતા, દેવતાઓને આપેલી વીણાને વગાડતા, હરિનામ સંકીર્તનના સહારો લેતા દેવર્ષિ નારદ દ્વારિકામાં પધાર્યા છે. વસુદેવજીના ચહેરા ઉપર ઉદાસીનતા હતી. દેવર્ષિ નારદજીએ કહ્યું, વસુદેવજી, આપના ચહેરા ઉપર વિષાદના વાદળ દેખાય છે, આપ કંઈક ચિંતિત હોય એવું લાગે છે. અને એ જ સમયે વસુદેવજીએ પોતાના ચિંતાનું કારણ દેવર્ષિ નારદજીને કહ્યું છે. હે પ્રભુ, સત્રાજીત એમના શોધ માટે ભગવાન કૃષ્ણ ગયા. આજે જેને 27 દિવસોનો સમય જતો રહ્યો, કેટલાય દિવસો ગયા, હજી ભગવાન કૃષ્ણ પરત નથી આવ્યા. મારા મનમાં ચિંતા થાય છે, એને કંઈ થયું તો નહીં હોય. સ્વયં વેદવ્યાસજી જન્મે જઈને કહે છે કે હે જન્મે જઈ, ચિંતાતુર બનેલા વસુદેવજીએ ભગવાન કૃષ્ણની પુનઃ પ્રાપ્તિ માટે માર્ગ પૂછ્યો છે. મને બતાવો કયો એવો માર્ગ છે જેના કારણે હું ફરીવાર ભગવાન કૃષ્ણની મને પ્રાપ્તિ થાય. દેવર્ષિ નારદ કહે છે, વસુદેવ, એના માટે તમારે જગદંબાની આરાધના કરવી પડે, તો જ તમારી ભવની ભાવઠ ભાંગે. અને એ દેવી ભવાની ભુવનેશ્વરી એની આરાધના કરો, તમારા મનના તમામ મનોરથોને એ પૂર્ણ કરશે. એ વખતે વસુદેવજી કહે છે કે હે દેવર્ષિ નારદ, આ ભગવતી ભવાની એની આરાધના માટે, એ જગદંબાના વિશેષ પૂજન માટે, એની પ્રસન્નતા માટે મારે શું કરવું જોઈએ એ આપ કૃપા કરી મને માર્ગદર્શન પૂરું પાડો. સ્વયં દેવર્ષિ નારદજી વસુદેવજીને કહે, વસુદેવ, જેવી તમારા ઉપર ચિંતા આવી જ આજથી હજારો વર્ષ પહેલા આ સૃષ્ટિના રચયિતા બ્રહ્માને આવી જ એક આપત્તિ આવી હતી. અને સ્વયં બ્રહ્માજી પણ જે દિવસે મધુ અને કૈટભથી દુઃખી થયા હતા,
તે દિવસે સૃષ્ટિના રચયિતા બ્રહ્માએ માં ભવાનીની આરાધના કરી અને ભવબંધનથી મુક્ત બન્યા. એમ નહીં, ભયથી પણ મુક્ત બન્યા હતા. માટે હે વસુદેવજી, તમે વિશ્વેશ્વરી આદ્ય શક્તિ એ ભવાની એની તમે આરાધના અને સાધના કરો. હે યદુશ્રેષ્ઠ, આમ તો આદ્ય શક્તિની આરાધના માટે અમુક મહિનાઓ, અમુક નવરાત્રના પ્રસંગો એ શ્રેષ્ઠ છે. અમુક તિથિઓ, અમુક તહેવારો શ્રેષ્ઠ છે. પણ આ આદ્ય શક્તિ એટલી દયાળુ પણ છે કે કોઈ બાળક બની અને મા પાસે જઈ અને પોતાના દુઃખને દૂર કરવા માટે જોનું અર્ચન અને પૂજન કરે. એ દયાળુ માં પોતાના બાળકના તમામ દુઃખોને અલ્પ સમયની અંદર દુઃખને દૂર કરી નાખે છે. વસુદેવજી કહે છે, તમારી વાત સાચી. આજે જે વાત તમે મને દ્વારિકામાં કરો છો, આ જ વાત અમે જ્યારે મથુરામાં હતા અને કંસ જ્યારે આકાશવાણીના શબ્દો સાંભળ્યા હતા અને અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, એ નંદજીના આંગણામાં મૂકી આવ્યા અને પછી અમે જ્યારે ગર્ગાચાર્યજીને બોલાવ્યા હતા નામકરણ સંસ્કાર માટે, ત્યારે અમારો દીકરો દીર્ઘકાળ સુધી જીવે, એને કોઈ વિપત્તિ ના આવે, કોઈ દુઃખ ના આવે, એના માટે શું કરવું જોઈએ? ત્યારે સ્વયં ગર્ગાચાર્યજી અમને કંસની કોટડીમાં માં ભવાનીનો મહિમા કીધો હતો. આ એ માં ભવાની આજ ફરીવાર વસુદેવજીને ગર્ગાચાર્યજીના એક એક શબ્દ યાદ આવ્યા છે. પરંતુ આરાધના અને સાધના માટે દેવર્ષિ નારદ કહે, વસુદેવ, જો શ્રદ્ધાથી જો દેવી ભાગવતની કથા કરવામાં આવે, નવાન્ન જ્ઞાન યજ્ઞ કરવામાં આવે, બ્રાહ્મણો દ્વારા નવાર્ણ મંત્રનો જાપ કરવામાં આવે અને જ્ઞાન યજ્ઞને અંતે જો એ યજ્ઞ કરવામાં આવે તો ચોક્કસ માં ભવાની રાજી થઈ અને તમારા દુઃખનો અંત લાવી દે. આ વાત વસુદેવજીને નારદજીના વચનમાં વિશ્વાસ આવ્યો. આખીર સ્વયં વસુદેવજીએ હાથ જોડી દેવર્ષિ નારદ પાસે મસ્તક ઝુકાવી પ્રપન્ન થઈ પ્રણામ કરીને કહ્યું, આપ કૃપા કરી આજ દેવી ભાગવતની મહિમા વાળી કથા આપ કૃપા કરીને સ્વયં કહો ને. દેવર્ષિ નારદજીએ દ્વારિકાની અંદર દેવી ભાગવતની કથા વસુદેવજીને 9 દિવસ સંભળાવી. સારી દ્વારિકાએ દેવી ભાગવતની કથાનું શ્રવણ કર્યું. 9 દિવસની કથા પૂર્ણ થાય, વક્તાનું પૂજન થયું, સૌને મિષ્ટાન્ન ભોજન જમાડ્યા. હે भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे, जय शंभु निशुंभ कपाल धरे, प्रणमामि देवी तू निरारती हरे, जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे, जय भगवती देवी नमो वरदे, जय पाप विनाशिनी बहुफल दे. जय चंद्र दिवाकर नेत्र धरे, चंद्र दिवाकर नेत्र धरे, जय पावन
भूषित वक्त्रवरे जय भैरव देह निधन परे जय अंधक दैत्य विशोष करे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय महिष विमर्दिनी शूल करे जय लोक समस्त पाप हरे जय देवी पितामह विष्णु नुके जय भास्कर शक्र शिरोवन के जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय भगवती देवी नमो वरदे जय पाप विनाशिनी बहुफल दे जय पाप विनाशिनी बहुफल दे जय पाप विनाशिनी बहुफल दे। આ બાજુ 9 દિવસનો નવાહરણ જ્ઞાન યજ્ઞ દેવર્ષિ નારદજીના માધ્યમથી દ્વારિકાની અંદર વસુદેવજીએ દેવી ભાગવતની કથાનું શ્રવણ કર્યું. યથા ઈચ્છા પ્રમાણે પૂજન થયું, સૌને મિષ્ટાન્ન પ્રસાદ પીરસાણા અને પ્રસંગ સાક્ષી પૂરે છે ભક્તો. એ જ વખતે જાંબવંતે લજ્જિત બની ભગવાન કૃષ્ણના ચરણમાં પ્રપન્ન થઈ પ્રણામ કરીને કહ્યું, હે પ્રભુ, હું તો આપનો દાસ છું, મને ક્ષમા કરી દેજો. આપની સાથે મેં 27 દિવસ સુધી તુમુલ યુદ્ધ કર્યું, હું આપને ઓળખી ન શક્યો. આપ કોણ છો હું જાણી ગયો. જેને ભ્રકુટીના વિલાસ માત્રથી સારાઈ એ મહાસાગરને ખળભળાવી મૂક્યો હતો. આટલું જ નહીં, લંકાનો અધિપતિ રાવણને આપે પળ માત્રની અંદર વિનાશ કર્યો હતો. મારાથી થયેલા અપરાધ બદલ હું સ્યમંતક મણિ તો આપું જ છું, એનો અધિકાર મારો નથી, પણ થયેલા અપરાધમાંથી છૂટવા માટે હું મારી દીકરી જાંબવતી પણ આપને અર્પણ કરું છું. આપ કૃપા કરી સ્યમંતક મણિ અને જાંબવતીનો સ્વીકાર કરી આ દાસને અપરાધમાંથી મુક્ત કરો. ભગવાન કૃષ્ણ સ્યમંતક મણિને કંઠમાં પહેરી જાંબવંતની દીકરી જાંબવતીને લઈ ગુફાની બહાર નીકળ્યા. આજે આ ગુફા દર્શનીય છે. તમે પોરબંદરથી આગળના પ્રદેશમાં જાઓ તો ત્યાં આજે જાંબવંત ગુફા છે. આજે એ રેતીના કણની અંદર અમુક અંશ સોનાના છે. એનો પ્રભાવ હતો. દરરોજ 8 રતિભાર એ સોનું આપતા હતા. ભગવાન કૃષ્ણ ત્યાંથી દ્વારિકામાં પહોંચ્યા છે. આ બાજુ જ્ઞાન યજ્ઞ પૂર્ણ થયો. ભગવાન કૃષ્ણ જાંબવંતની સાથે પધાર્યા છે. આખી દ્વારિકા નગરી આનંદના હિલોળે ચડી છે. વસુદેવજીના મનમાં આનંદ થયો છે. ભગવાન કૃષ્ણએ આવી અને સ્યમંતક નામનો જે મણિ હતો એ મણિ લઈ અને ભગવાન કૃષ્ણએ સત્રાજીતને આપી દીધો. અહીંયા ભગવાન કૃષ્ણની નિસ્પૃહિતાના દર્શન થાય. જે સંપત્તિ આપણી નથી એના ઉપર ક્યારેય અધિકાર જમાવવાનો પ્રયાસ ન કરતા. ઘણી વખતે એમ થાય આપણને કોઈ આપ્યું હોય અને એ જતા રહે પછી આપણે કોઈને જાણ કરવા માટે તૈયાર નથી. હો, અમને આટલા આપ્યા હતા, અને કદાચ ક્યાંક સમાચાર મળી ગયા હોય તો આપણે ખોટું બોલવામાં અચકાઈ પણ નહીં. મેં એને પાછા આપી દીધા હતા, તમને ખબર નહીં હોય. પણ આ કથાના શબ્દ જો તમારા કાન સુધી પહોંચતા હોય, તમારી આવનાર પેઢી તમારા પરસેવાથી કમાયેલી સંપત્તિ જો કાયમને માટે તમારી છે એમ જોવી હોય તો અનીતિનું ધન 1 રૂપિયો ઘરમાં ન આવવા દેતા. કારણ 11 વર્ષ તો રહેશે જ અનીતિની સંપત્તિ, પણ દ્વાદશેતુ સમૂલમ વિનશ્યતિ. 12મા વર્ષની શરૂઆતમાં એ તમારી અનીતિની સંપત્તિ તમારી મૂળ સંપત્તિને લઈને જતી રહેશે. ભગવાન કૃષ્ણએ અહીંયા ઉદારતાના દર્શન કરાવ્યા, નિસ્પૃહિતાના દર્શન કરાવી સત્રાજીતને મણિ આપી દીધો.
અને આખી અહીંયા પ્રસંગ છે ભક્તો કે ભગવાન કૃષ્ણએ જ્યારે મણિ આપી દીધો સત્રાજીતને, સત્રાજીત રાજી થયો, પણ મનમાં એક લજ્જા આવી કે મેં લોકોની વાતમાં વિશ્વાસ કરીને કારણ વગર કૃષ્ણ ઉપર ચોરીનો આક્ષેપ નાખ્યો. પરંતુ એ અપરાધ માટે જેમ જાંબવતે છૂટવા માટે જાંબવતી પોતાની દીકરી આપી, એમ અહીંયા સત્રાજીતે સત્યભામા નામની પોતાની દીકરી ભગવાન કૃષ્ણને આપી છે. આખીર અહીંયા સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, વસુદેવજી પ્રસન્ન થયા. આખીર અહીંયા મહાત્મા બતાવતા એમ કહેવામાં આવ્યું કે આ સંસારની અંદર જેને પણ કોઈને પદાર્થની ઈચ્છા છે, પુત્રની ઈચ્છા છે, જેને મુક્તિની કે ભક્તિની ઈચ્છા છે, એ માણસે દેવી ભાગવતની કથા જીવનમાં એકવાર અવશ્ય સાંભળવી જોઈએ. કારણ કે સ્વયં જો વસુદેવજીના સંકલ્પ પૂરા થતા હોય તો મૃત્યુલોકના માનવીના સંકલ્પ કેમ ન પૂરા થાય. કહેવાનો તાત્પર્ય એ છે, જગદંબાની આરાધના, આદ્ય શક્તિનું નામોચ્ચાર, એનું અર્ચન, એનું પૂજન, અભયદાનને આપનારી અને સ્વયં ભુવનેશ્વરી, એના માટે દેવી ભાગવતમાં એક શબ્દ વાપરો છે, સર્વત્વમેવ. માતા પણ તું, પિતા પણ તું, બંધુ તું, સખા તું, જે કાંઈ છો એ માં તું છો. અને એક દ્રષ્ટિએ જોઈએ આ સંસારની અંદર જો માં ન હોય તો સંસારની કોઈ ચીજ ક્યારેય કલ્પના ન કરી શકો. ન તો પરિવારની કલ્પના કરી શકો, ન તો વિશ્વની કલ્પના કરી શકો. ક્યાંક બૃહદ અંશે તો ક્યાંક અલ્પાંશે. આખી આ સંસારની સ્થિતિ, સૃષ્ટિનું સંચાલન, સૃષ્ટિની સ્થિરતા માટે આદ્ય શક્તિની આરાધના આવશ્યક અને અનિવાર્ય છે. ત્યારે પ્રસન્ન ભવ દેવેશી ચતુર્વર્ગ પ્રદાયિની કસ્ત્વામ સ્તોતુમ ક્ષમો દેવી કેવલમ પ્રણતોસ્મહમ. દેવી ભાગવતજીના મહાત્મ્યમાં એમ બતાવ્યું, સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિઓ, હે દેવી, તું અમારા ઉપર પ્રસન્ન થા. કારણ ચતુર્વર્ગ પ્રદાયિની, આ કેવા છે? 4 વર્ગ, 4 પ્રકારની સિદ્ધિઓ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પ્રકારનો પુરુષાર્થને તત્કાળ સિદ્ધ કરીને આપે એવી વરદાયિની ભુવનેશ્વરી છે. હે માં, કસ્ત્વામ સ્તોતુમ ક્ષમો દેવી, હું કઈ રીતે માં તારી સ્તુતિ કરું? બોલતાય તે શીખવાડ્યું છે, શબ્દય તે આપ્યો છે. અને તારી જ આપેલી માં શક્તિ, તારા જ આપેલા શબ્દથી હું કઈ બુદ્ધિથી તારી સ્તુતિ કરું? અને ત્યારે દેવી ભાગવતમાં કહ્યું છે, કેવલમ પ્રણતોસ્મ્યહમ, હું માત્ર 2 હાથ જોડી પ્રણામ કરી લઉં. આ પ્રણામનો અર્થ યાદ રાખજો, ખાલી હાથ જોડવા એ પ્રણામ નથી. પ્રણામનો અર્થ છે પ્રપન્ન બનવું, એને પૂર્ણ શરણાગતિનો ભાવ સ્વીકારી લેવો. આપણે હાથ તો જોડીએ છીએ, પાછા એમ કહી હું ધારું એમ જ થાય તો આપણા પ્રણામ કોઈ કામમાં ન આવે, યાદ રાખજો. અને તમે જુઓ, મહાભારતના યુદ્ધની અંદર નિયમ હતો, કદાચ યુદ્ધ ભૂમિની અંદર શત્રુને એમ લાગે કે હવે હું નહીં જીતી શકું, તો એ યુદ્ધ ભૂમિના પોતાના રથ ઉપર સફેદ ધજા ચડાવી દેવામાં આવે, તો પછી શત્રુ ઉપર બાણ ન ચલાવાય. અથવા કોઈ શત્રુ રથનો ત્યાગ કરી અને એની સામે હાથ જોડીને બેસી જાય, પછી એના ઉપર પ્રહાર ન થાય. આ યુદ્ધ ભૂમિના નિયમો હતા. તો આ સંસાર રૂપી યુદ્ધ ભૂમિ છે. આ યુદ્ધ ભૂમિમાં બુદ્ધિના ડાપણના હથિયાર મૂકી દઈ અને હાથ જોડી અને શરણાગતિથી 2 હાથ જોડીને માથું ઝુકાવી દો, તમને ક્યારેય ભયભીત ન બનવા દે, નિર્ભય બનાવી દે એવી ભુવનેશ્વરી છે. ત્યારે આવો જ દેવી ભાગવતજીની અંદર મહિમા સમજાવવા માટે કે બીજો સુંદર મજાનો પ્રસંગ સુત પુરાણીએ શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહ્યો છે. પ્રાચીન સમયની વાત છે, ઐતિહાસિક કથા છે. મુનિવર્ય અગસ્ત્યજી, અગસ્ત્ય એના અને એમના પત્ની જેનું નામ હતું લોપામુદ્રા, આ બંને પતિ પત્ની એક વખત
દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેય પાસે જઈ એને પ્રણામ કરી વિનમ્ર બની અને એમની પૂજાપાઠ કર્યા પછી અગસ્ત્ય ઋષિ અને લોપામુદ્રાએ કથા સાંભળવા માટે એને પ્રસ્તાવ મૂક્યો છે. હે દેવતાઓના સેનાપતિ, તાડકાસુરનો નાશ કરનાર એ ભગવાન શિવના પુત્ર, હે મા ભવાનીના દીકરા, આપ કૃપા કરી અમને સુંદર મજાની કથા કહો. અને એ સમયે ભગવાન કાર્તિકે દાનનો મહિમા કીધો, વ્રતનો મહિમા કીધો, તીર્થોનો મહિમા કીધો. આને અનુલક્ષમાં કેટલી બધી કથાઓ અગસ્ત્ય અને લોપામુદ્રાને સંભળાવી. એમાં લોકમાતા ગંગા, યમુના, સરસ્વતી, અલકનંદા, મંદાકિની એના મહિમાનું ગાન કર્યું છે. પણ આ કથાઓના માધ્યમથી મારે વ્યાસપીઠ ઉપરથી એટલું કહેવું છે, આપણી પાસે સમય ન હોય, ગમે એમ કરીને એડજસ્ટ કરી લઈએ સમય, રૂપિયા ન હોય, ઉછીના લઈને જઈએ, ટિકિટ ન મળતી હોય તો તત્કાલમાં લઈને જતા રહીએ, અને ત્યાં સાધન સુવિધાઓ ન મળે અને છતાંય આપણે ગામ છોડી અને ગંગાને કિનારે જઈએ, યમુનાને કિનારે જઈએ. આપણે પ્રયાગની અંદર કુંભ સ્નાન કરવા જઈએ, કુંભ મેળો ચાલે છે ને, ગંગામાં સ્નાન કરીએ. ગંગાનો મહિમા શાસ્ત્રો અને પુરાણોમાં ખૂબ બતાવ્યો છે. પણ મારે તમને આજના વર્તમાન સમયમાં એ પ્રાર્થના કરીને કહેવું છે કે આટલી બધી તકલીફ વેઠા પછી ત્યાં પહોંચો છો તો કમસે કમ ગંગા સ્નાન કરવાથી જે ફળ મળે છે આટલું જ ફળ યાદ રાખજો કે ગંગાને જો આપણે પ્રદૂષિત થતા અટકાવીએ, એ જ ગંગાજીની અંદર કોઈ પણ જાતનો કચરો ન નાખીએ તોય તમને વગર સ્નાન કરે ગંગા સ્નાનનું ફળ મળે છે. વાત એ નથી સમજાતી, અહીંથી નાવા જાય તો એ સાબુ અને શેમ્પુ લઈને ત્યાં જાય. આ ગંગાજીની અંદર શેમ્પુ અને સાબુથી નાવાનો પ્રસંગ નથી. આજે આપણે ભૂલ્યા છીએ આપણા સંસ્કારોને, અને જેનું પરિણામ આપણે વર્તમાન સમયમાં ભોગવી રહ્યા છીએ. ત્યારે નદીઓને સ્વચ્છ રાખજો. નદી એ માત્ર નદી નથી, નદી એ વિરાટ નારાયણની નાડી છે. અને જે દિવસે વિરાટ નારાયણની નાડી જ્યારે એ દૂષિત બનશે ત્યારે યાદ રાખજો, એક બે જણા બીમાર નહીં પડે, આખું વિશ્વ બીમાર પડશે. આ કઈ ડેન્ગ્યુના ચિકનગુનિયાના રોગ હતા નહીં, આપણે નોતરીને લઈ આવ્યા છીએ. આ સ્વાઇન ફ્લૂ આવ્યા છે ને ટીપા પાવા પડે. આ બધી જ બીમારીઓ એની તમામ ઉત્પત્તિઓનું કારણ જ એ છે આહાર બગડ્યા, વિહાર બગડ્યા, આપણી ટેવો બગડી ગઈ. આખા એ ગામને સાવરણો લઈને વાળવા ન જાવ તો કઈ નહીં, પણ કમસે કમ તમારા ઘરના આંગણાને તો ચોખ્ખું રાખજો. હરેક માણસ પોતાનું 20 ફૂટનું આંગણું ચોખ્ખું રાખે તો આખું માધાપર ચોખ્ખું થઈ જાય. જેનું આખા એશિયા દેશની અંદર, એશિયા ખંડની અંદર જે ગામનું નામ છે, હું તો કહું સંપત્તિથી નહીં, આ ગામનું નામ સંસ્કારથી હોવું જોઈએ. સંપત્તિ તો ઈશ્વરની દેન છે, પ્રારબ્ધનો ખેલ છે, પણ આ દેશનો સંસ્કાર આ ગામનો એવો હોવો જોઈએ કે આખા એશિયાની અંદર સંસ્કારિત ગામ જોવું હોય તો ચાલો તમને માધાપરમાં લઈ જાવે. બેંક બેલેન્સ કરતા આની વધારે જરૂર છે. ધન્ય છે જે લોકો વિરાટ નારાયણને સ્વચ્છ રાખવામાં પોતાનું યોગદાન આપે છે. આ બાજુ સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે કે હે ઋષિમુનિઓ, સ્વયં અગસ્ત્ય ઋષિ લોપામુદ્રા કાર્તિકેય પાસે જઈ અને વિશ્વ કલ્યાણની ભવ્ય ભાવનાથી કાર્તિકેય સ્વામીને થોડા પ્રશ્નો પૂછ્યા છે. મુનિવર્ય અગસ્ત્ય બોલ્યા છે, હે તારકાસુરનું મર્દન કરનાર, હે કાર્તિકેય, આપ કૃપા કરી અમને દેવી ભાગવતનું મહાત્મ્ય સંભળાવવાની કૃપા કરો. તેના શ્રવણનો વિધિ અમને કહો. શ્રવણથી કેવી વસ્તુની પ્રાપ્તિ થાય, શ્રવણ વિધિનો મહિમા શું છે, શ્રોતા અને વક્તાના લક્ષણ શું છે, એ આપ કૃપા કરી અમને કહો. આ દેવી પુરાણ એમનું સર્વોત્તમ અને શ્રેષ્ઠ કે આ સ્થાનની અંદર કથા થવી જોઈએ. કોના પાસેથી આ કથાનું શ્રવણ કરવું?
આ બધા જ વિધિ અને નિષિદ્ધ હોય એની કથા આપ કૃપા કરીને અમને કહો. એ ભક્તે કુંભોદ ભવેન મુનિનામ બુદ્ધિરૈવ પીતઃ, જેનો ઘડામાંથી જન્મ થયો છે અને છતાંય આખા સમુદ્રનું આચમન કરી જાય, આવા અગસ્ત્ય ઋષિ કાર્તિકેય સ્વામીને પ્રશ્ન પૂછે છે. મુનિ કાર્તિકેય કહે છે, સાંભળો, દેવી ભાગવતનું મહાત્મ્ય વિસ્તારપૂર્વક કેવું કઠિન છે, અસંભવ છે. કારણ આખા સાગરને ગાગરની અંદર ભરી લેવો ક્યારેય સંભવ નથી. અથવા તો સમુદ્રને કિનારે ચમચી લઈને બેસી જાઓ ને એમ કે હું ઉલેચી નાખું તો એ પણ કોઈ દી સંભવ નથી. મા ભવાનીની અદ્ભુત વાત્સલ્યતાનો મહાસાગર ભોગવી રહ્યો છે, એને બુદ્ધિની ચમચીથી ક્યારેય ઉલેચી ન શકાય. અને ત્યારે આવો એનો તમને થોડોક મહિમા હું કહું. દેવી ભાગવત ભવ્ય અને દિવ્ય છે, એનો યથાર્થ મહિમા હજી સુધી કોઈ કહી નથી શકવું, કહી પણ શકવાનું નથી. પ્રાચીન કાળની અંદર એક ઇતિહાસ છે. કોણ કહે છે? કાર્તિકેય સ્વામી. કોને કહે છે? અગસ્ત્ય ઋષિને એના ધર્મ પત્ની લોપામુદ્રાને કહે છે. દિવસ્વાનનો પુત્ર શ્રાદ્ધદેવ થયા. શ્રાદ્ધદેવ મનુ મહારાજ થયા અને શ્રાદ્ધદેવ મનુને નિસંતાન પણ હતું, કહેતા એને ત્યાં દીકરો નહોતો. દીકરાના અભાવે એમ કહેવાય છે શ્રાદ્ધદેવે મનુ મહારાજે સુંદર મજાના એક યજ્ઞનું આયોજન કર્યું. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરવામાં આવ્યો. યજ્ઞ ચાલે છે અને એમાં એમ કહેવાય કે મનુની પત્ની શ્રદ્ધાએ વિધિ પુરસ્સર યજ્ઞમાં બેઠા છે, પણ એકાંતમાં બ્રાહ્મણને બોલાવી અને મનુની પત્ની શ્રદ્ધાએ બ્રાહ્મણોને કહ્યું, હું તમને દક્ષિણા વિશેષ આપીશ, પણ અમારે ત્યાં દીકરીનો જન્મ થાય એવી કંઈક કૃપા કરજો. શ્રાદ્ધદેવ મનુના મનમાં એમ છે દીકરો થાય, પણ એની પત્નીને એમ થયું અમારે ત્યાં દીકરીનો જન્મ થવો જોઈએ. આજ વર્તમાન સમયની અંદર આજ સરકારને કદાચ આ આંદોલનો ચલાવવા પડે કે ભ્રૂણ હત્યાઓ બંધ કરવામાં આવે. આજથી વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં વાત લખી છે. અને ત્યારે ભક્તો અહીંયા એમ કહેવાય પુત્ર કામેષ્ટી યજ્ઞ પૂર્ણ થાય. યજ્ઞ પૂર્ણ થતા સમય જતા મનુ મહારાજને ત્યાં એ પુત્ર કામેષ્ટી યજ્ઞના પ્રભાવથી એને ત્યાં દીકરીનો જન્મ થયો. આખીર રાણી તો રાજી થયા, પણ રાજાના મનમાં ઉદાસીનતા આવી ગઈ. પણ અત્યારે વર્તમાન સમયમાં લગભગ કંઈક આવું જ બને છે. દીકરીનો જન્મ થાય તો આખું ઘર ઉદાસ થઈ જાય, દીકરો જો જન્મે તો આખું ઘર ખુશાલ બની જાય, પેંડાઓ વેચવામાં આવે. પણ યાદ રાખજો, શાસ્ત્રના મત પ્રમાણે કહું, દીકરીનો જન્મ થાય તો ઘરની અંદર લક્ષ્મીજીનું આગમન થાય, આવું શાસ્ત્રનું સ્પષ્ટપણે માનવું છે. અને ત્યારે આખીર રાજા ઉદાસ રહેવા લાગ્યો. મનુએ ગુરુવર્ય વશિષ્ઠજી પાસે જઈ હાથ જોડી અને પોતાના દુઃખનું નિવેદન કર્યું છે કે પુત્ર કામેષ્ટી યજ્ઞનો મારો આશય હતો, અમારે ત્યાં દીકરાનો જન્મ થાય. તો મને એ નથી સમજાતું, દીકરા માટે યજ્ઞ થયો અને દીકરીનો જન્મ કેમ થયો? મહામુનિ વશિષ્ઠજીએ નેત્ર બંધ કરીને ધ્યાન લગાવ્યું છે. શું આ દેશના ઋષિઓ કેટલા સમર્થ હતા! એ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે તો દીકરો થાય, આંખ બંધ કરે એને આખા વિશ્વના દર્શન થાય. તમારું દૂરદર્શન તો હમણાં આવ્યું હોય, આ ઋષિ મુનિઓના દૂરદર્શનો હજારો વર્ષથી ઇતિહાસો લખતા આવ્યા છે. અને પેલા દૂરદર્શનમાં તો નેટવર્ક જતું રહી ને તો ઘડીક માટે ચલચિત્ર જતું રહી. આને પહાડી નો નડે, અને કોઈના નેટવર્કની જરૂર ન પડે, પણ એના જીવનનું એન્ટેના ભગવાન શ્રી હરિ સાથે કાયમ કનેક્ટેડ હોય છે. એટલે આજે બધા તમે જુઓ, ફેસબુક વાપરે છે, બધા વોટ્સએપ વાપરે છે અને દરરોજ ડીપી બદલે છે. તમે જુઓ, પણ દરરોજ ડીપી બદલે એનો અર્થ એ થયો કે આ માણસ દરરોજ સવારે બદલાઈ જતો એવું તો નક્કી થાય છે. એનો વિશ્વાસ બહુ ન કરાય. દરરોજ ડીપી બદલતા હોય ને
કારણ કે એ કોની પાસેથી કેવો ચહેરો ઉછીનો લઈ લે એ કોઈ દી નક્કી ન કરી શકાય. હું તો એમ કહું, વાપરો એની ના નથી, સાયન્સ છે, એના સથવારે કદમ ભરી શકાય, પણ કેટલું વાપરવું ને ક્યારે વાપરવું એટલી તો અકલ આપણામાં હોવી જોઈએ. હું તો એમ કહું, જીવો ફ્રી નથી થયું, આપણે ફ્રી થઈ ગયા. ખબર નથી આજની આપણી કેટલી જિંદગીની અમૂલ્ય શ્વાસો, અમૂલ્ય કિંમતી જીવનો આજે કારણ વગેરે ના એ વોટ્સએપ, મોબાઈલ અને કારણ વગેરેના વિડીયોમાં જતા રહે છે. બચાવજો જીવનને, આના માટે જીવન નથી. ઈશ્વરે તમને જીવન આપ્યું છે, ક્યાંક સત્કાર્ય માટે આપ્યું છે, સાધન છે, સુવિધા માટે છે, બરબાદી માટે નથી. આજે જુઓ, લગભગ પહેલાનો માણસ દિવસ આથમી જાય પછી લગભગ 8 વાગ્યા પછી સૂઈ જતો હતો, અને આ ઇન્ટરનેટ આવ્યા પછી 12 વાગ્યા પહેલા કોઈ સૂતું નથી. અને તમે ક્યારેક શાસ્ત્રને અને ક્યારેક બોડી લેંગ્વેજના શાસ્ત્રોને તમે પૂછજો, વૈજ્ઞાનિકોને પૂછજો કે રાત્રિના સૂતા સમયે, સુવા માટેનો સમય રાત્રિના 8 વાગ્યાથી લઈ અને 2-3 વાગ્યા સુધીનો સમય સર્વોત્તમ સમય બતાવ્યો છે. ઘણા માણસ ઉપર તો આપણને દયા આવે, રાત્રે 12 વાગ્યા તો જમવા બેસતા હોય છે. યાદ રાખજો, 11 વાગ્યા પછી ભોજન ન કરાય, એ આસુરી વેળા છે. અને જે માણસ સમયે સૂઈ નથી શકતો, એ સમયે કોઈ દી જાગી નથી શકતો, નથી જીવનમાં જાગતો, નથી પથારીમાંથી જાગતો. અને ત્યારે એક વાત ચોક્કસ કહીશ ભક્તો, અહીંયા સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે વશિષ્ઠજીએ નેત્ર બંધ કર્યા અને જોયું, ખબર પડી આ ભૂલ બીજા કોઈની નથી, હોતાઓની છે. યજ્ઞ કરનાર એ બ્રાહ્મણોની છે, અને એમના ફળ સ્વરૂપે આ વિપરીત પરિણામ આવ્યું છે. મહામુનિ વશિષ્ઠજીએ જે દીકરીનું નામ ઈલા પાડવામાં આવ્યું હતું, એને ફરીવાર પુરુષપણું પ્રાપ્ત થાય એના માટે પરમ કૃપાળુ પરમાત્માને શરણે વશિષ્ઠજી ગયા. વશિષ્ઠજીના તપથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા. આખિર વશિષ્ઠજીએ ભગવાન પાસે માગ્યું કે આપ કૃપા કરી અને ઈલાને ફરીવાર પુરુષપણું આપો, એ મારી તમને વિનંતી છે. બાપ ગુરુ એને કહી શકાય કે શિષ્યની સંપત્તિ સામે નહીં, શિષ્યના એ દુઃખને સાંભળી અને એના દુઃખને દૂર કરે, અને જરૂર પડે તો એ સમાજને નેતૃત્વ કરી અને સંસ્કૃતિના માર્ગે આગળ વધારે. અને ત્યારે ઋષિ મુનિઓનો મત છે, પેલા ઋષિ મુનિઓ એમ કહેતા, ગમે એવો રાજા હોય તો જરૂર પડે એ સભાની વચ્ચે એને દંડ આપી શકતા હતા, કારણ કે ગુરુઓને શિષ્યો પાસેથી સંપત્તિ નહોતી જોતી. ક્યાંક સંપત્તિના પ્રલોભનની અંદર ગુરુઓ પણ ધોખાઓ ખાઈ જાય છે. ત્યારે શિષ્યને સાચું માર્ગદર્શન કોણ આપશે? અને ત્યારે ભગવાન રાજી થયા, વશિષ્ઠજીની પ્રાર્થનાને સાંભળી, અને એમ કહેવાય ભક્તો, ઈલાને પુરુષપણું આપ્યું અને એમનું જ નામ સુદ્યુમ્ન રાખવામાં આવ્યું. સુદ્યુમ્ન પુરુષપણાને પામ્યા, વિદ્યાના વારિધિ થયા, સંસ્કાર પ્રાપ્ત કર્યા, સમય પછી સમય જતા ખૂબ વિદ્વાન થયા, પંડિત બન્યા. અને એક દિવસનો સમય છે, સુદ્યુમ્ન અશ્વ ઉપર આરૂઢ થઈ જંગલની અંદર શિકાર કરવા માટે ગયા. કમનીય કાનમ કહેતા જંગલમાં ચાલતા ચાલતા ગાઢ જંગલમાં પહોંચ્યા છે, કે જે જંગલની અંદર માં ભવાની અને ભગવાન શિવ, એમનું કમનીય, એનું રમણીય સ્થાન એ જંગલ હતું, ત્યાં પહોંચી ગયા. ભગવાન શિવ એ ઉમાની સાથે ત્યાં વિહાર કરે છે. અને એ સમયે આ સુદ્યુમ્ન ત્યાં પહોંચે છે, અને ઉમા શર્મિંદા બન્યા છે. અને એમ કહેવાય ભગવાન શિવજીએ શ્રાપ દીધો હતો કે આ જંગલની અંદર જે પણ પ્રવેશ કરશે એ પ્રવેશતાની સાથે જ પુરુષ હોવા છતાંય સ્ત્રી બની જશે. સુદ્યુમ્નને ખબર નથી. આખિર સુદ્યુમ્ન પણ, એનો અશ્વ પણ ઘોડી બને છે, અને પોતે સુદ્યુમ્ન પણ સ્ત્રી બની જાય છે. મહર્ષિ વેદવ્યાસજી જન્મેજયને કહે છે કે હે જન્મેજય,
આખી સુદ્યુમ્નના મનમાં પશ્ચાતાપ થયો છે. આખું જંગલ ભગવાન શિવના શ્રાપથી શાપિત બન્યું. ત્યારથી માંડીને જે ઋષિમુનિઓને ખબર છે એ ક્યારેય આ જંગલની અંદર અજાણતાએ પ્રવેશ નથી કરતા. ધીરે ધીરે સુદ્યુમ્ન હવે નારીના રૂપે જંગલમાં વર્ષો સુધી વિહાર કરે અને વિહાર કરતા કરતા એમ કહેવાય છે ભક્તો કે ભગવાન બુદ્ધ, સૂર્યનો પુત્ર એ બુદ્ધ, એમની નજર આ સુદ્યુમ્ન જે સ્ત્રી થયા છે એના ઉપર પડી છે. લાવણ્ય યુક્ત રમણીય દિવ્ય રૂપને જોઈ સૂર્યપુત્ર બુદ્ધ એ સુદ્યુમ્નના સ્ત્રી રૂપની અંદર પ્રલોભીન થયા છે. સુંદર રૂપ જોતા કામાંત બન્યા છે અને એમણે બુદ્ધે એ સ્ત્રી પાસે પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો છે. સમય જતા બંને સાથે રહ્યા છે. ઘણો સમય ગયો. સમય જતા આ બંનેના થકી એક પુત્રનો જન્મ થયો જેનું નામ પુરુરવા પાડવામાં આવ્યું. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે કે હે ઋષિમુનિઓ, સુદ્યુમ્ન સ્ત્રી બન્યો છે, વર્ષો સુધી જંગલમાં રહ્યો. એક દિવસ અચાનક એને યાદ આવ્યું છે એના મા બાપની સંપત્તિ, એનો પરિવાર, એનું રાજ્ય, એ બધું યાદ આવ્યું છે. એનું સ્મરણ થતા જંગલમાં ચાલતા ચાલતા આજ સુદ્યુમ્ન સ્ત્રી બનેલો એ વશિષ્ઠજીના આશ્રમ સુધી પહોંચી ગયા. વશિષ્ઠના આશ્રમે જઈ ગુરુ વશિષ્ઠના ચરણમાં પ્રણામ કરી પોતાની અથથી ઇતિ સુધીનો પ્રસંગ વશિષ્ઠની આગળ કયો છે. પ્રાર્થના કરી, હે મુનિવર્ય, આપ કૃપા કરી મને મારું પાછું પુરુષાતન મળે, હું ફરીવાર પુરુષ બની જાઉં એવી મારા ઉપર ગુરુદેવ કૃપા કરો, હું આપને શરણે છું. આ બાજુ વશિષ્ઠજીએ ધ્યાન લગાવ્યું છે. આખીર આ પ્રસંગથી એ વાકેફ થયા. વશિષ્ઠજી ભગવાન શિવ પાસે ગયા. શિવનો આપેલા શ્રાપને લીધેથી એ પુરુરવા સ્ત્રી બને છે અને આખીર ભગવાન શિવજીને વિનંતી કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા. પ્રસન્ન થયેલા ભગવાન શિવજીએ વશિષ્ઠજીની વિનંતીને માન આપી અને વરદાન દીધું છે કે જાઓ, પુરરવા 1 મહિના માટે પુરુષ રહેશે અને 1 મહિના માટે સ્ત્રી રહેશે. પણ આખીર વશિષ્ઠજી ભગવાન શિવજીના વરદાનથી પ્રસન્ન ન થયા. જે કાર્ય સિદ્ધ કરવું તો એ 100% સિદ્ધ ન થયું. આખીર વશિષ્ઠજીએ ભગવાન શિવજીની બાજુમાં બેઠેલા માં ભવાનીને વિનંતી કરી, માં તું મારા ઉપર કંઈક કૃપા કર. આખીર વશિષ્ઠજીની પ્રાર્થનાને માન આપી માં ભવાનીએ વશિષ્ઠજીના સંકલ્પને પૂર્ણ કરવા માટે માં ભવાની વરદાન દીધું, જાઓ એ કાયમને માટે પુરુષ બનીને રહેશે. આ દિવ્ય વરદાન મળ્યું. ઉમાની પ્રાર્થનાથી વશિષ્ઠજી પ્રસન્ન થયા. સાથે સાથે સુદ્યુમ્ન પણ રાજી થયા. સુદ્યુમ્ન ઘરે ફરીવાર પધાર્યા અને ત્યારે મહામુનિ વશિષ્ઠજીની પાસે સુદ્યુમ્ન એમ કહેવાય દેવી ભાગવતની કથા 9 દિવસ સુધી સાંભળી. એકાગ્રપણે વશિષ્ઠજીએ એમને સુંદર મજાની દેવી ભાગવતની કથા કીધી અને એકાગ્ર ચિત્તથી આ દેવીના મહિમાની અને પરાક્રમના પરચાઓ એને સાંભળ્યા નહીં, હૃદયસ્થ કર્યા. અને ફરીવાર એ જ સુદ્યુમ્ન યશસ્વી રાજા બન્યો, આ સાર્વભૌમ સમ્રાટ બન્યા. અને ત્યારે પોતાને સમ્રાટપણું મળ્યું, પોતાને પુરુષપણું મળ્યું. એ પ્રભાવમાં જગદંબાનો હતો, આદ્ય શક્તિનો હતો. એટલે એ જ સુદ્યુમ્ન એમ કહેવાય ભક્તો, સમગ્ર ભારત દેશની અંદર માં જગદંબાની પૂજા પ્રવર્તે એટલા માટે ગામડાઓ અને શહેરોમાં એણે જગદંબાના મંદિરોના નિર્માણ કર્યા. આ કથા સુતપુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને આ કથા કઈ, મહાત્મ્ય કઈ અને અંતમાં આશીર્વાદ દીધા છે. જે માણસ ભાવથી આ સુદ્યુમ્નની કથા સાંભળશે, વસુદેવ અને નારદજીનો દિવ્ય સંવાદ, જ્યાં ભગવતીનો વિશેષ મહિમા કહેવામાં આવ્યો,
આ કથા જે ભાવથી સાંભળશે એ માણસને ફરીવાર ભવાટવીમાં ભટકવા માટે ક્યારેય નહીં આવવું પડે. અંતકાળે એના ઉપર મા દેવીની અત્યંત એક કરુણામયી કૃપા થશે. આવા સુંદર મજાના આશીર્વાદ આપ્યા છે. મહર્ષિ વેદવ્યાસજીએ જન્મેજય મહારાજને જે દેવી ભાગવતનો વિશિષ્ટ મહિમાનો જે પ્રસંગ કીધો, એ પ્રસંગ આપણે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તનનો સહારો લઈ અને આવો ત્યાર પછી શેષ કથાની અંદર આપણે પ્રવેશ કરી. આવો ભાવથી તાળી પાડી અને હરિનામ સંકીર્તનમાં જોડાઈએ. જય મા દેવી ભગવતી બોલો, 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 જય મા દેવી ભગવતી બોલો. સુત પુરાણી શૌનક ઇત્યાદિ ઋષિમુનિઓને કહે છે, અગસ્ત્ય ઋષિ અને લોપામુદ્રાએ સુંદર મજાનો દેવી ભાગવતનો શ્રવણ વિધિનો મહિમા સાંભળ્યો, જેના શ્રવણ માત્રથી પુરુષાર્થન પણ પ્રાપ્ત થાય, જે જગદંબાની કૃપાથી સાર્વભૌમ સમ્રાટ બની શકે. આપ કૃપા કરી આવો કંઈક બીજો દિવ્ય પ્રસંગ હોય માના મહિમાનો તો કૃપા કરી અગસ્ત્ય ઋષિ કાર્તિકેય સ્વામીને કહે છે, એમને બીજો મહિમા કહો. સુત પુરાણી શૌનક ઋષિઓને કહે કે હે ઋષિઓ, પ્રાચીન સમયની અંદર
ઋત્વાક નામે એક મહામુનિ, બહુ બુદ્ધિશાળી મુનિ હતા. આ દેશના ઋષિ મુનિઓએ આ સમાજને ઘણું બધું આપ્યું છે. સમાજ પાસેથી એને કંઈ નથી લીધું. એ ઉદરની તૃપ્તિ માટે એને કંદમૂળના આહાર કર્યા છે. સમાજ પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર સમાજના શ્રેય માટે અખંડ સાધનાઓ કરી, જરૂર પડી માર્ગદર્શન આપી, સમાજના શ્રેયનું અંતિમ શ્વાસ સુધી ચિંતન કર્યું છે. આજ વ્યાસપીઠ ઉપરથી ભારત દેશના તમામ ઋષિઓને વંદન કરીએ. આપણે જે ઋષિ મુનિઓના આપણા ઉપર અનંત ઉપકારો પડેલા છે. ઋત્વાક નામે ઋષિ ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો. સુંદર મજાની ચતુર અને વિલક્ષણ ધર્મ પત્ની મેળા, દિવ્ય દાંપત્ય જીવે. આ બંનેનો ગ્રસ્તાશ્રમનો રથ ધીરે ધીરે ચાલી રહ્યો છે. એમાં સમય પછી સમય જતા ઋત્વાક મુનિને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પુત્રનો જન્મ થતા અનેક સંસ્કારો કર્યા, જાત કર્મ ઇત્યાદિ સંસ્કારો થયા. આ સંસ્કારોનો વિધિ પૂર્ણ થયો. ઉપવીત વગેરે ધીરે ધીરે મોટા થતા એ દીકરાના સંસ્કારો ઋત્વાક મુનિ કરતા ગયા. સમય ગયો, પણ ધીરે ધીરે જેમ જેમ બાળક મોટો થતો જાય એમ બાળક ઉદ્દંડ બનતો જાય. આ ઉદ્દંડતાને જોઈ અને ઋત્વાક મુનિ બહુ ઉદાસ થયા છે. અને યાદ રહે, ઋત્વાક મુનિ તો ઉદાસ થયા, પણ સંસારનો હરેક બાપ ઉદાસ થાય. કારણ કે હરેક બાપના મનમાં એમ છે કે મારો દીકરો સંસ્કારિત બને. ધીરે ધીરે ઋષિ પત્નીના મનમાં શોક વ્યાપવા લાગ્યો, એના મનમાં દુઃખ થવા લાગ્યું. ઉત્શૃંખલ બનેલો, ઉદ્દંડ બનેલો, દુરાચારી બનેલો એનો બાળક ન પરિવારમાં શોભે એવા ક્યાંથી કુત્સિત એ દુસંગો લઈ આવ્યો છે. અને એ વખતે ઋત્વાક મુનિ વિચારવા લાગ્યા, મેં ધર્મનું પાલન કર્યું, શાસ્ત્ર અધ્યયન કર્યું, ગ્રસ્તાશ્રમનો સ્વીકાર કર્યો, પણ ભોગેચ્છા માટે નહીં, સંસારની વૃદ્ધિ માટે જ માત્ર સ્વીકાર કર્યો છે. આટલો સંયમ રાખ્યો છે, આટલું તપ કર્યું, આટલી શાસ્ત્રોપાસના કરી, અને છતાંય મારો દીકરો ઉદ્દંડ શૃંખલ કેમ બને? આવો દુરાચારી બનવાનું કારણ શું? મુનિની પત્નીઓનું બળાત્કારે અપહરણ કરીને લઈ આવે. ઋત્વાક મુનિ વિચાર કરવા લાગ્યા. ઋત્વાકના મનમાં એમ થયું, અનાથ હતો એના કરતા તો સારું હતું એ નિસંતાન પણ હોય. આવા દીકરાઓ કરતા તો દીકરો ન હોય એ સારો. ઋત્વિકના મનમાં એમ થયું, કદાચ આવા દીકરાઓ જીવે તોય શું, ન જીવે તોય શું? આનાથી તો અમારા મરેલા મૃત્યુ લોકની અંદર ગહેલા એ પિતૃઓ પણ આવા સંતાનથી દુખી થાય. અને ત્યારે ભગવાન શિવજીએ માં ભવાનીને આ વાત કીધી હતી. ભવાની, 100 કુલ ધન્ય, એક કુળ ધન્ય છે જેના કુળમાં એક ભગવાનના ભક્તનો જન્મ થાય. આ વાતને સ્વામિનારાયણ ભગવાન એમ કહે, જેના કુળમાં એક ભગવાનનો ભક્ત થાય એની 71 પેઢીનો ઉદ્ધાર થાય. એક બે કુળ નહીં, 71 કુળનો ઉદ્ધાર થાય. પણ આજના મા બાપને એમ થાય, અમારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણવો જોઈએ, એને ઇંગ્લિશ આવડી જાય, પણ એ સંસ્કાર એ કઈ ન આવડે. અને પછી મોટા થાય, ભણી લે, પછી તમને કોઈ દી પાણીનું ન પૂછે, પછી કપાળ કૂટે. આની કરતા તો ગુજરાતી મીડિયમ સારું હતું. આ દેશમાં જે ગુરુકુલો ચાલે છે ને, એ તમારા સંસ્કાર માટે છે, યાદ રાખજો. ઘણા લોકો ઉપેક્ષાઓ કરે છે કે પૈસા કમાવાનું સાધન છે, એ જે હોય તેમાં તમે ન પડતા. મારું તો એ કહેવાનું છે કે જો સંસ્કારિત દીકરાઓ જોતા હોય તો ક્યાંક સાધુના યોગમાં જવા દેજો. આખિર ઋત્વાકને એમ થયું કે એવા તો મા બાપની ધિકાર છે કે જેના કુળની અંદર આવા દીકરાઓનો જન્મ થાય, કુળનો નાશ થાય, કુળના સંસ્કારનો નાશ થાય. આ લોકમાં દુઃખ મેળ્યા પછી નરક લોકમાં યાતનાઓ ભોગવવી પડે. કુપુત્રથી વંશનો નાશ થાય.
અને યાદ રાખજો, કુપત્નીથી એક જન્મનો નાશ થાય, કુભોજનથી એક દિવસનો નાશ થાય, અને કુમિત્ર પાસેથી કોઈ દિવસ સુખની પણ આશા ન રાખી શકાય. અને ત્યારે કાર્તિકેય કહે છે, આ પ્રમાણે દુષ્ટ બુદ્ધિ વાળા દુરાચારી કુપુત્રના દુર્વ્યવહારથી દુઃખી થયેલા ઋત્વાક મુનિ આ દુઃખના નિવારણ માટે ગર્ગાચાર્યજી પાસે જાય છે. આજે જેમ બીમાર પડીને દવાખાનાઓ છે ને, એમ એ સમયમાં દવાખાનાઓ હતા, પણ ઋષિ મુનિઓને ઓપરેશન થિયેટરની જરૂર નહોતી. એના તપથી, એના પ્રભાવથી, હરિનામ સંકીર્તનના સહારે એ આશીર્વાદ આપે અને ઓપરેશનોની જરૂર ન પડે. ત્યાં તો પ્રારબ્ધના ઓપરેશનોની સર્જરી થઈ જાય. આ સામર્થ્ય હતું સાધનાની અંદર. પણ આજના સમાજને સાધનામાં વિશ્વાસ નથી, સાધનમાં વિશ્વાસ છે. અને ત્યારે આખીર ઋત્વાક મુનિ ગર્ગાચાર્યજીને પૂછ્યું છે. ઋત્વાક કહે છે કે હે ગર્ગાચાર્ય, જય ભગવાન, આપ તો જ્યોતિષ શાસ્ત્રના આચાર્ય છો, નિષ્ણાંત છો, આ બધું જ જાણો છો. આપ મને કૃપા કરીને બતાવો, મારા દીકરાની અંદર આવા ખરાબ સંસ્કાર આવવાનું કારણ શું છે? અને ત્યારે એ વખતે એમ કહેવાય, ઋત્વિક મુનિએ પોતાના દુઃખનો દાવાનળ ત્યાં ખાલી કર્યો છે. કેટલી ઉપાસનાઓને અંતે આ પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, પણ પરિવારની અંદર આ દીકરાના જન્મથી ચારેય તરફ ઉપાધિના વમળો ચડવા લાગ્યા. આપ કૃપા કરી આ પુત્રની અંદર દુરાચારી પડાનું કારણ શું છે, એ કૃપા કરીને મને કહો. અને ત્યારે ગર્ગાચાર્યજી કહે છે, ઋત્વાક મુનિ, આમાં તમારો અપરાધ નથી, તમારા પત્નીનો અપરાધ નથી, તમારા કુળનો અપરાધ નથી. આ માત્ર ને માત્ર જો કોઈ કારણ હોય તો આનો જન્મ રેવતી નક્ષત્રના ગંડાંત કાળની અંદર થયો છે, જેથી કરી અને આ તમારો દીકરો દુરાચારી બન્યો છે. આ હિન્દુ ધર્મનું સાયન્સ તો તમે જુઓ. આ કાળ, નક્ષત્ર, ચોઘડિયાઓ એનો જબરજસ્ત પ્રભાવ છે. આખીર આ શબ્દો સાંભળ્યા ગર્ગાચાર્યજી પાસેથી. અને સામાન્ય રીતે જ્યોતિષ શાસ્ત્રમાં 3 પ્રકારના ગંડાંત કાળ કહેવાના છે. એમાં પૂનમ, પાંચમ અને દશમની છેલ્લી એક ઘડી એ દૂષિત ગણવામાં આવી. પણ છેલ્લી ઘડીઓ, બધી જ ઘડીઓ નહીં, જે છેલ્લી ઘડીઓ છે, પૂનમની હોય, પાંચમની હોય કે દશમની હોય, એ એક ઘડી ખરાબ ગણવામાં આવી છે. અને ત્યાર પછી પડવો, છઠ અને એકાદશીની આરંભની એક ઘડીઓ છે, એને પણ આ દેવી ભાગવતની અંદર ખરાબમાં ખરાબ કાળ ગણવામાં આવ્યો છે. અહીંયા સ્વયં મહર્ષિ વેદવ્યાસજી જન્મે જઈને કહે છે કે હે જન્મે જઈ, ઋત્વાક મુનિ અને ગર્ગાચાર્યજીનો દિવ્ય સંવાદ ચાલે છે. અને ગંડાંત કાળની જે ઘડીઓ શરૂઆતની અને અંતની છે, એ યાત્રા અને વિવાહ માટે પણ એ દેવી ભાગવતની અંદર એનો નિષેધ બતાવવામાં આવ્યો છે. અને ત્યારે હે મુનિવર્ય, તમારા દુઃખના નિવારણ માટે તમારે ભગવતી દુર્ગાની આરાધના કરવામાં આવે તો તમારો આ દુઃખનો અંત આવે. આ શબ્દ ગર્ગાચાર્યજીના મુખેથી ઋત્વાક મુનિએ સાંભળ્યા. પોતાના મનની અંદર ચડેલા વિરોધના વંટોળોને શમાવવા માટે, જગદંબાની આરાધના કરવા માટે ઋત્વાક મુનિએ દુર્ગતિમાંથી બચાવનાર દુર્ગાની આરાધના કરવાનો ઋત્વાક મુનિએ સ્વીકાર કરી લીધો. ગર્ગાચાર્યજીનું વચન સાંભળી ઋત્વાક મુનિને ક્રોધ વ્યાપ્યો છે. અને એ વખતે ઋત્વાક મુનિએ નભમંડળની અંદર રહેલા રેવતી નક્ષત્રને શ્રાપ આપી અને ધરતી ઉપર પછાડે છે. સ્વયં રેવતી નક્ષત્ર એમ કહેવાય કે ઋત્વાક મુનિના ક્રોધથી ભયભીત બની પ્રકાશનો પુંજ એ રેવતી નક્ષત્ર આકાશમાંથી કુમુદ પર્વત ઉપર પડે છે. કુમુદ પર્વત એટલે રૈવતાચળ પર્વત, રૈવતાચળ પર્વત એટલે ગિરનાર પર્વત, જે જુનાગઢની ગોદમાં રહેલો એ ગિરનાર રૈવતાચળ પર્વત છે. એ રૈવતાચળ એટલા માટે પડ્યો છે કે રૈવતાચળ ઉપર ઋત્વાક મુનિએ રેવતી નક્ષત્રને
ક્રોધથી ત્યાં પછાડે છે. આખીર એ જ રેવતી ગર્ગાચાર્યજી પાસેથી ઋત્વાક મુનિ આ સાંભળે છે અને રેવતી નક્ષત્ર અલૌકિક રીતે કુમુદગીરી ઉપર પડે છે. પ્રકાશ પુંજથી એક સુંદર મજાનો સ્ત્રી સ્વરૂપ કન્યા રૂપે એનો પ્રાદુર્ભાવ થાય છે. કન્યા રૂપે એ પહાડની ઉત્તંગ શિખરોની ચોટીઓ ઉપર ફરે છે અને એમાં એમ કહેવાય એ દિવ્ય કન્યાને પ્રમુચ ઋષિની દ્રષ્ટિ એ કન્યા ઉપર પડી અને સ્વયં પ્રમુચ ઋષિ એ કન્યાને પોતાના આશ્રમમાં લાવી પોતાની દીકરીની જેમ એને પાળી પોષી લાડ કોડથી એને ધીરે ધીરે વાત્સલ્ય આપી અને મોટી કરે છે. વાલસોઈ પુત્રીમાં પ્રમુચ ઋષિને ધીરે ધીરે હેત થવા લાગ્યું. ધીરે ધીરે એનું નામ રેવતી પાડવામાં આવ્યું. ઉંમર લાયક થાય છે. પ્રમુચ ઋષિ પોતે પાળી પોષીને મોટી કરેલી એ રેવતીના યોગ્ય વર માટે શોધખોળ કરવા લાગ્યા. ખૂબ શોધખોળ કરી આકાશ પાતાળ એક કર્યા, પણ એને લાયક ક્યાંય પુત્રને પ્રાપ્તિ ન થઈ, વર ન મળ્યો. અને ત્યારે એમ કહેવાય પ્રમુચ ઋષિએ અગ્નિદેવની આરાધના કરી. અગ્નિદેવ રાજી થયા. રાજી થયેલા અગ્નિદેવે કહ્યું છે કે હે પ્રમુચ ઋષિ, તમે ચિંતા ન કરો, ધીરજતા ધારણ કરો. આ તમારી દીકરી રેવતીના એક પરાક્રમી, પુણ્યશાળી, યશસ્વી અને કીર્તિમાન એક રાજા છે જેનું નામ દુર્દમ છે. એ દુર્દમ સાથે રેવતીના લગ્ન થશે. આખિર અગ્નિદેવ આશીર્વાદ આપી અદ્રશ્ય થયા. સમય પછી સમય જતા એમ કહેવાય સંજોગો વશાત રાજા દુર્દમ એ પ્રમુચ ઋષિના આશ્રમ સુધી શિકાર કરતા કરતા પહોંચી ગયા. અને દુર્દમ એટલે પ્રિવંશ મહારાજના વંશની અંદર જન્મેલા હતા. એના પિતાનું નામ વિક્રમશીલ હતું અને માતાનું નામ કાલિંદી હતું. સતપુરાણી શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, દુર્દમ એ વખતે પ્રમુચ ઋષિના દર્શન માટે આશ્રમની અંદર પ્રવેશ કર્યો. પણ ઋષિ તો એ વખતે યજ્ઞશાળામાં વૈદિક મંત્ર બોલી અને હવિષ્યાન્નથી યજ્ઞ કુંડમાં આહુતિઓ આપે છે. રેવતીએ એ વખતે દુર્દમ ઋષિને જોયા છે. દુર્દમને જોયા અને એ વખતે દુર્દમે રેવતીને પૂછ્યું, હે પ્રિય, ઋષિ ક્યાં છે? હું ઋષિના દર્શન માટે આવ્યો છું. રેવતીએ હાથનો ઈશારો કરી સંબોધન કરીને કહ્યું, સામે યજ્ઞશાળાની અંદર પ્રમુચ ઋષિ યજ્ઞ કુંડમાં આહુતિઓ આપે છે. પણ આજ રેવતીના મુખમાંથી નીકળેલો ઘંટડીના રણકાર જેવો શબ્દ સાંભળી દેવાંશી રૂપને જોઈ અને એમ કહેવાય છે દુર્દમ દ્વિધામાં પડ્યા છે. જાણે કુદરતે આના રૂપ આપવા માટે છૂટા હાથે રૂપ વેર્યું હોય ને શું. આવી સુંદર મજાની કન્યા દુર્દમ વિચારે ચડ્યા છે કે આવી મેં ક્યારેય મનથી કે કન્યાની કલ્પના પણ કરી નથી. આખીર દેવાંશી રૂપ જોઈ સ્વરૂપમાન કન્યાને જોયા પછી દુર્દમનું મન એમાં પ્રલોભિત થાય છે. આખીર પ્રમુચ ઋષિ પાસે યજ્ઞશાળામાં પહોંચે દુર્દમ. ઋષિ આગતા સ્વાગતા કરી શિષ્યોને આદેશ આપ્યો છે, શિષ્યો, આપણે આંગણે જમાઈ આવ્યા છે, જામાતા આવ્યા છે, એનું યોગ્ય સન્માન થવું જોઈએ. અર્ઘ્ય આપવામાં આવ્યા, પણ અર્ઘ્ય પાણા આતિથ્ય સત્કાર થયો અને ત્યાર પછી દુર્દમે પ્રમુચ ઋષિને સવાલ પૂછ્યો, હે ઋષિ, આપે આપના શિષ્યોને આગતા સ્વાગતા માટે આદેશ દીધો, પણ આપ કૃપા કરીને મને એ કહો, આપે એમ કહ્યું આપના અમારા જમાઈ આવ્યા છે. મારે નથી પત્ની કે નથી હું પત્નીને લઈને આવ્યો કે નથી મારો ગ્રસ્થાશ્રમનો કોઈ ધર્મ અહીંયા, પણ છતાંય મને એ નથી સમજાતું આપે મને જમાઈ કહીને કેમ સંબોધા. અને ત્યારે પ્રમુચ ઋષિ કહે છે, દુર્દમ, તમે જ્યારે અમારા આશ્રમની અંદર પ્રવેશ કર્યો અને જે કન્યાને તમે પ્રિય કહી અને સંબોધન કર્યું છે, જેને પ્રિય કહી અને બોલાવ્યા છે એ જ તમારા પત્ની છે. આખીર દુર્દમને એમ થયું ક્યાંક મારાથી ઋષિપુત્રીનો અપરાધ ન થઈ જાય. હાથ જોડીને દુર્દમ ક્ષમા યાચવા લાગ્યા
અને ત્યારે પ્રમુચ ઋષિ કહે છે, દુર્દમ, તમારે ક્ષમા માગવાની જરૂર નથી. આ તો અગ્નિદેવની ઈચ્છાથી આપ સ્વયં અમારા આશ્રમની અંદર પધાર્યા છો. અગ્નિદેવની ઈચ્છાથી જ આપે રેવતીને પ્રિય કહી અને સંબોધન કર્યું છે. આમાં અગ્નિદેવની પૂર્ણ પ્રેરણા રહી છે. આજથી એ દુર્દમ, હું મારી આ રેવતી નામની કન્યા તમને કાયમને માટે સેવામાં સમર્પિત કરું છું. આ બાજુ સુત પુરાણી, શૌનક ઇત્યાદિ ઋષિ મુનિઓને કહે કે હે ઋષિ મુનિઓ, આખીર દુર્દમ ઋષિ એને દીકરી રેવતી આપવામાં આવી. પાણી ગ્રહણનો સમય થયો, લગ્નનો તિથિ ચોઘડિયાઓ નક્કી થાય. પરંતુ એ વખતે રેવતીએ પ્રમુચ ઋષિ પાસે બે હાથ જોડી વિનંતી કરી કે આપ જો મારા લગ્ન કરવા માંગતા હોય તો પિતા, હે પ્રમુચ મુનિ, તમારી દીકરીનો પ્રસ્તાવ છે. જો લગ્ન કરવા હોય તો રેવતી નક્ષત્રમાં જ મારા લગ્ન કરજો. અને એ વખતે પ્રમુચ મુનિ કેવા લાગ્યા છે કે બેટા, હે રેવતી, તને ખબર છે કે અત્યારે નક્ષત્રો અને ગ્રહોની અંદર રેવતીનું ક્યાંય સ્થાન નથી. એને સોમ માર્ગથી ઋત્વાક મુનિએ ક્રોધાવેશ કરી અને એને કુમુદગીરી પર્વત ઉપર પટકા છે. બેટા, આ તારો હઠાગ્રહ છોડી દે, સંભવ નથી. ત્યારે રેવતી પ્રમુચ મુનિને કહે છે, પ્રમુચ મુનિ, શું ઋત્વાક મુનિ જ ક્રોધ કરી અને રેવતીને ધરતી ઉપર લાવી શકતા હોય? તો શું પ્રમુચ મુનિ પાસે એ શક્તિ અને સાધનાની તાકાત નથી કે એ ફરીવાર એ જ રેવતીને સોમ માર્ગની અંદર સ્થાપિત કરી શકે? જો મારા લગ્ન કરવા હોય તો રેવતી નક્ષત્રમાં કરજો. આખીર દીકરીની માંગને પૂર્ણ કરવા માટે પ્રમુચ મુનિએ ઈશ્વર આરાધન કરી અને ફરીવાર એ જ રેવતીને કુમદગીરી ઉપરથી લઈ અને સોમ માર્ગની અંદર, નક્ષત્ર માર્ગની અંદર પ્રસ્થાપિત કરી દીધા છે. દીકરીની ઈચ્છાને પૂર્ણ કરી રેવતી નક્ષત્ર ફરીવાર આવ્યું છે અને એ વખતે લગ્ન વિધિ સંપન્ન થાય છે. દીકરીને દાઈજાઓ અપાણા, સંસ્કાર અપાણા, છેલ્લે વિદાયનો વેળાનો પ્રસંગ આવે અને ત્યારે એમ કહેવાય, દુર્દમ અને રેવતીને વળાવે છે ત્યારે આશીર્વાદ આપ્યા છે. અને દુર્દમે હાથ જોડી પ્રમુચ મુનિને કહે છે, મુનિદેવ, આપ જો અમારા ઉપર રાજી થયા હોય અને આશીર્વાદ આપવા માંગતા હોય તો અમે આપની પાસે આશીર્વાદ માનીએ છીએ. મહામુનિ, હું મનુ મહારાજનો વંશજ છું. આપની કૃપાથી મને મન્વંતરનો અધિષ્ઠાત્રા પુત્ર પ્રાપ્ત થાય એવી મારા ઉપર કૃપા કરીને અમને આશીર્વાદ આપો. પ્રમુચ મુનિએ આશીર્વાદ દીધા છે. જાઓ, જો તમારી આવી જ અભિલાષા હોય, તમારા સંકલ્પને જો તમે પૂર્ણ કરવા માંગતા હોય તો કરુણામયી ભગવતી જગદંબા માં દુર્ગાની તમે આરાધના કરજો. એ જગત જનની બહુ કૃપાળુ અને દયાળુ છે. તમારા સંકલ્પને 100% પરિપૂર્ણ કરશે અને મન્વંતરોનો રાજા તમારો દીકરો બનશે. સમય પછી સમય વ્યતીત થાય. મહર્ષિ વેદવ્યાસજી પરીક્ષિતના પુત્ર જન્મેજયને કહે છે, બંનેનો ગ્રહસ્થાશ્રમ ધીરે ધીરે વ્યતીત થવા લાગ્યો. સ્નેહ અને સુગંધ ધીરે ધીરે વધવા લાગી. દાંપત્ય જીવનમાં આગળ જતા એમ કહેવાય, આ રેવતી અને દુર્દમે દેવી ભાગવતની કથા, આ ભાગવત દેવી ભાગવત એ 5મું પુરાણ છે, એટલે એને 5 વખત દેવી ભાગવતની કથા બંને જણાએ સાંભળી. આ દેવી ભાગવતના પ્રસંગો જુઓ. અગસ્ત્ય ઋષિ અને લોપામુદ્રા કાર્તિકેય સ્વામીના આશ્રમમાં જઈ અને કથાની માંગણી કરે. અહીંયા તમે જો રેવતી અને દુર્દમ આ બંને દેવી ભાગવતની કથા સાંભળે. પણ આજે તમે જુઓ તો એક જ ઘરના સભ્યો 10 જણા સોફા ઉપર બેઠા હોય, ટીવી શરૂ હોય, પણ 10 સોફો એક હોય, પણ બધાય વોટ્સએપથી વિચારોથી અલગ હોય છે. અને ત્યારે આ દેવી ભાગવતની કથા સાવધાન કરે છે, ક્યારેક સામૂહિક રીતે કથાની અંદર જજો, ભગવત કથાના શબ્દો હૃદયસ્થ કરજો. રેવતીને કુખે રૈવત નામનો પુત્ર પ્રાપ્ત થાય છે અને રેવત નામનો પુત્ર મળતા
આખી ઋષિના આશીર્વાદમાં જગદંબાની કૃપાને લીધેથી એમ કહેવાય છે કે રેવતીનો દીકરો એ રૈવત બને છે અને મનુનો એ અધિષ્ઠાત્રા કહેતા સાર્વભૌમ સમ્રાટ બને છે. સંકલ્પ પૂરા થાય કોના લીધેથી? દેવી ભાગવતના શ્રવણ માત્રથી, જગદંબાની આરાધનાને લીધેથી. આ દેવીનું મહાત્મ્ય બતાવ્યું. ત્યારબાદ અધ્યાયોની અંદર અમુક અધ્યાયોમાં કથા શ્રવણનો વિધિ કીધો છે. આ દેવી ભાગવતની સુંદર મજાની કથા એ કેવી છે તો કે દેવી ભાગવતના કથાના શ્રવણનો નિયમ છે ભક્તો. આના જાપ કરવામાં આવે, આના પાઠ કરવામાં આવે. આની અંદર કેટલા બધા દૈવી મંત્રો પડ્યા છે. મંત્રનો પ્રભાવ કહેવામાં આવ્યો છે મનના ત્રાણના ચૈવ. જેનું મનન કરવામાં આવે, જેનું વારંવાર ચિંતન કરવામાં આવે, જેના મનના સંકલ્પોને સ્થિર કરવા માટે, ભવબંધનથી છૂટવા માટે, મુક્તિ મેળવવા માટે, સફળતાના માર્ગમાં આગળ જવા માટે મંત્રનો જાપ અહર્નિશ કરવો જોઈએ. એક મંત્ર છે અને એક જાપ છે. ઝકારો જન્મ વિચ્છેદ, પકારો પાપ નાશક. જો જાપની અંદર બે શબ્દ, એક જા અને એક પ. એમાં પહેલો શબ્દ છે એમાં જકારો જન્મ વિચ્છેદ. તમે કોઈ પણ દેવી દેવતાનું મંત્રનો જાપ કરો તો જકાર શબ્દની અંદર જ ભક્તો તમારા જન્મ મરણનો અંત આવી જાય. અને પકારો પાપ નાશક. પકાર શબ્દ જાપનો બોલો અને તમારા પાપ માત્ર દૂર થઈ જાય. તસ્માત જપૈતિ પ્રોક્તો જન્મ પાપ વિનાશક. દેવી ભાગવતની અંદર મંત્ર અને જપનો મહિમા અહીંયા સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે. અને ત્યારબાદ અંતિમ અધ્યાયની અંદર જે ગાયત્રી મંત્રના 24 શબ્દો છે તો 24 શબ્દ એક એક દેવતાનું ક્યાંક દેવીની પ્રાધાન્યપણાની અને પૂર્ણ કરે છે. ત્યારે એક ગણેશ છે જે ગણેશ આપણા વિઘ્નોને દૂર કરે. આટલું જ નહીં, સફળતા આપે, સિદ્ધિ આપે, બુદ્ધિ આપે, જ્ઞાન આપે. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં ગણપતિજીને તો સાક્ષાત કૃષ્ણનો અવતાર કીધા છે. ગાયત્રીના 24 અક્ષરો, 24 દેવતાઓ, એમાં પહેલો એક ગણપતિ વાચક છે, એક બીજો નૃસિંહ વાચક છે જે શક્તિ અને પરાક્રમનો દ્યોતક છે. બીજો વિષ્ણુ. વિષ્ણુ એટલે જેનામાં પાલન શક્તિ રહેલી છે. અને ચોથા ભગવાન શિવ છે. શિવની શક્તિ એટલે કલ્યાણની શક્તિ, અનિષ્ટથી રક્ષણ કરનારની દિવ્ય શક્તિ. પોતે ભલે સ્મશાનની અંદર રહે છે પણ કોઈ શિવ આરાધના કરે ને, ભલે એની પાસે ભભૂતિ સિવાય કાંઈ નથી, પણ પોતાના ભક્તોના ભવનને ભરી દે છે કલ્યાણથી અને કૃપાથી. અને ત્યારે પાંચમા દેવતા બતાવ્યા છે. ભગવાન કૃષ્ણની વાત આવી, જ્યાં કર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, અનાસક્તિનો ભાવ, વૈરાગ્યનો ભાવ, સદજ્ઞાન, સૌંદર્ય, આ બધાના દ્યોતક ભગવાન કૃષ્ણ છે. એક રાધા શબ્દ છે જે પ્રેમ ભક્તિની અધિષ્ઠાત્રી દેવી. ભગવદ ભક્તોને સાચા પ્રેમની આપનારી કોઈ શક્તિ હોય તો એ રાધા છે. જે દ્વેષ ભાવથી, ઘૃણા ભાવથી માણસના મનને, માણસના વિચારોને દૂર રાખે અને ભગવતીની અંદર વિશુદ્ધ ભાવને પ્રગટ કરે. 24 દેવતાઓમાં 7મા દેવતા છે લક્ષ્મીજી, જે ધનના આપનારા છે, વૈભવને આપનારા છે, શક્તિની અધિષ્ઠાત્રી દેવી છે, જેનામાં ઐશ્વર્ય છે, જેનામાં વૈભવ છે, જેનામાં પદ અને યશ પડેલો છે. 8મા સ્વયં અગ્નિ નારાયણ છે, જે અગ્નિ તેજ શક્તિના અધિષ્ઠાત્ર દેવ છે, જેમાં ઉષ્ણતા, જેમાં તેજ, જેમાં પ્રકાશ, જેમાં શક્તિ. અને એટલે જ ભગવાન કૃષ્ણ ગીતાના 15મા અધ્યાયમાં પુરુષોત્તમપણાનું જ્યાં નિરૂપણ કરે છે ત્યાં પોતાના અંતરંગ સખા અર્જુનને કહે છે, પાર્થ પચામી અન્નમ ચતુર્વિધમ. હે, માણસના ઉદરની અંદર રહેલા જે અન્ન છે એ અન્નને હું અગ્નિ રૂપે હું જ પચાવું છું. ત્યારબાદ ઇન્દ્રની શક્તિ એટલે રક્ષણની શક્તિ.
એક સરસ્વતી એટલે જ્ઞાનની શક્તિ, એક દુર્ગા એટલે દમનની શક્તિ, એક હનુમાન એટલે નિષ્ઠાની શક્તિ. આપણી નિષ્ઠા જુઓ થોડા થોડા દિવસોમાં બદલાતી રહી, પણ આ નિષ્ઠા કોઈની દૃઢ જોવી હોય તો હનુમાનજી મહારાજ પાસે જજો, એક નિષ્ઠા રાખજો. ત્યાર પછી પૃથ્વી કે જેની અંદર પ્રાણી માત્રોની ગંભીરતા, ક્ષમાશીલતા, ધૈર્ય, દૃઢતા, સહિષ્ણુતા. એક શક્તિ જેને સૂર્ય કહેવામાં આવે, કે જે સૂર્ય રૂપી શક્તિ પ્રાણ શક્તિના અધિષ્ઠાત્રા દેવ છે. આજના સાયન્સને તમે પૂછો કે સૂર્યનારાયણ 8 મિનિટ માટે જો શાંત થઈ જાય તો આ પૃથ્વી ઉપરનો પ્રાણવાયુ અટકી જાય, સમસ્ત અસ્તિત્વનો વિનાશ થઈ જાય. આપણું જે કાંઈ જીવન ચાલે છે, આપણા જીવનના દાતા, પ્રાણના દાતા કોઈ હોય તો ભગવાન સૂર્યનારાયણ છે. ત્યાર પછી એક દેવતા રામ છે, જેણે મર્યાદાનું દર્શન કરાયું. મર્યાદા કેવી? માધુર્યતા વાળી, વિનય અને વિવેક વાળી. એક સીતા એટલે કે તપની અધિષ્ઠાત્રી દેવી. તપ કેવું હોવું જોઈએ? પણ આ તપ નિર્વિકાર છે, પવિત્ર છે, સાત્વિક છે, અનન્ય ભાવ છે, તારા મારા ભાવથી જેને દૂર રાખનારું તપ છે. એક શક્તિ જેને ચંદ્રમાની શક્તિ કીધી છે, જે શીતળતાની શક્તિ છે, જે ચિંતા, શોક, ક્રોધ, ઉદ્વિગ્નતા, આવા તમામ ક્ષોભ, મોહ, લોભને દૂર કરે, આવી ચંદ્ર જેવી શક્તિ. પછી એક યમ છે, જે જ્ઞાન શક્તિના અધિષ્ઠાત્રા દેવ છે. એક બ્રહ્મા જેની ઉત્પાદક શક્તિ છે. એક વરુણ દેવ જે રસ શક્તિના અધિષ્ઠાત્રા દેવ છે. એક નારાયણ બતાવવામાં આવ્યા, જે નારાયણ નામથી આખો સમાજ જેનાથી પરિચિત છે, જે આદર્શ શક્તિના અધિષ્ઠાત્રા દેવ છે. અંતર બહિશ્ચ તત્ સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત ઇત્યનૈન વાસુદેવ. જેની આંતરિક શક્તિ, જેની બહારની શક્તિ, બધાયમાં જેની શક્તિ અભિપ્રેત છે. એક હયગ્રીવ છે, જે સાહસિક શક્તિના અધિષ્ઠાત્રા દેવ છે. એક જે તુલસી રૂપી શક્તિ છે, કે જે શક્તિ સેવાની અધિષ્ઠાત્રી દેવી છે. સેવામાં કેમ સમર્પણ ભાવ લવાય, આની કોઈ સાક્ષાત મૂર્તિમંત પ્રતિમા હોય તો સ્વયં તુલસીજી છે. સત્કર્મમાં પ્રેરણા આપનારી છે, પ્રાણી માત્રમાં સેવામાં પ્રવૃત્ત કરનાર છે. આત્મ શાંતિ અને પરદુખના નિવારણતા માટે, પવિત્રતા માટે, નિષ્ઠા વગેરે ફળને આપનારી સ્વયં તુલસીજી છે. આ ગાયત્રીના 24 અક્ષરો, 24 અક્ષરના એક એક દેવતાઓની એક એક વિભિન્ન શક્તિઓ, એના દર્શન કરાવવામાં આવ્યા છે. આ દેવી ભાગવતની કથા એટલે કે ગાયત્રી મંત્રનો વિસ્તાર બતાવવામાં આવ્યો. જે માણસ દેવી ભાગવતનું પઠન કરે, શ્રવણ કરે, આખો દેવી ભાગવત ગ્રંથ સાંભળે, અથવા તો એકાદ સ્કંદનો પાઠ કરે, અથવા તો એકાદ અધ્યાયનો પાઠ કરે, એક અધ્યાય ન વાંચી શકે, એક શ્લોક વાંચે, અડધો શ્લોક વાંચે, અરે અડધા શ્લોકનું અડધું પાદ વાંચે ને તો એ મુક્તિને આપનારી માં એના તમામ મનોરથોને પૂર્ણ કરે છે.